હરે કૃષ્ણ. તો અહીંયા આપણને ખૂબ સુંદર ચૈતન્ય ચરણોમાં વંદન કરીએ ભગવાનના શાશ્વત ભક્ત એવા અર્જુનજી, શિલા પ્રભુપાદજી, પરમ પૂજ્ય જયપ્રતાપ સ્વામીજી મહારાજ, પરમ પૂજ્ય નામાનિષ્ઠ પ્રભુજી, બધા શિક્ષા ગુરુઓને વંદન કરીએ એક નિવેદન સાથે કે આજે દિવ્ય જ્ઞાન લેવા જઈ રહ્યા છે. આપણે લેવલ 1 ના રૂપમાં બેચ 59 માં મળી રહ્યા છે. તો આ દિવ્ય જ્ઞાન આપણે સારી રીતે સમજી શકાય અને જીવનમાં આપણે આત્મસાત પણ કરી શકાય. આ નિવેદન સાથે શરૂઆત કરીશું ખૂબ જ ભાવપૂર્વક મંગલાચરણની પ્રાર્થનાઓ દ્વારા. અને રોજ આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ કે એક એક શ્લોક જે છે એનું અનુવાદ આપણે ગુજરાતીમાં લઈ શકાય કે જેના દ્વારા આ પ્રાર્થનાઓ સાથે હજી પણ આપણે પોતાને કનેક્ટ કરી શકાય. તો શરૂઆત કરીએ પ્રાર્થનાઓની. બધાને વિનંતી છે કે પોતપોતાની જગ્યાએ મ્યુટ રહીને મારી સાથે પ્રાર્થનામાં જોડાવો. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्री गुरुवे नमः. श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदामयं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश श्रीरूपं साग्रजातं साग्ररघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्य देवं श्रीराधाकृष्णपादान् सगणललिता श्रीविशाखान्वितंश. हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते. तप्त काञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुर्भ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णव वृंद की जय. श्रील प्रभुपाद की जय. ग्रंथराज श्रीमद् भागवतम भगवत गीता की जय. सद्गुरुदेव की जय. सभी श्रोताओं की जय. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा. वेलकम. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. हरे कृष्णा. खूब खूब स्वागत છે. અશ્વિન પ્રભુજી, બ્રિજરાજ સિંહ પ્રભુજી, હરે કૃષ્ણ. ચેતના માતાજી, દક્ષા માતાજી, દેવલિયા ગીતા માતાજી, દીપિકા માતાજી, डॉली माताजी, फाल्गुनी माताजी, शशि माताजी, वेलकम. जिगर प्रभुजी, कविता भट्ट माताजी, मनहरबा माताजी, मनीष प्रभुजी, निर्सरी माताजी, रोहित प्रभुजी, तन्वी माताजी અને OnePlus, ઓપ્પો, સેમસંગ, વિવો, શાઓમી, આઈફોન બધા જ હેન્ડસેટ જેના છે બધા જ ફોનને નમસ્કાર કરીએ. તમારા લીધે જ બધા કનેક્ટેડ છે અહીંયા. તો રિક્વેસ્ટ કરીશ કે અહીંયા રીનેમ કરી નાખો જેના દ્વારા અમે તમને ઓળખી શકીએ, તમારું નામ ઉદ્બોધન કરી શકાય, નામ શીખી તમને બોલાવી શકાય. તો અહીંયા મારી સાથે શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણમાં પોતાની સેવા અર્પિત કરવા માટે તત્પર એવા એડમિન કો હોસ્ટ ની સેવા આપી રહ્યા છે હરાપ્રિયા વિમલા માતાજી, નારાયણી સુનૈના માતાજી અને વિક્રમ કૃષ્ણ પ્રભુજી. બધા જ પાર્ટિસિપન્ટ્સનો ખૂબ ખૂબ વંદન અભિનંદન કરું છું અને બધાનો ખૂબ ખૂબ સ્વાગત કરું છું શ્રી શ્રી રાધા ગોવિંદ ટેમ્પલ ઇસ્કોન કુલાઈ મેંગ્રુર નાવતીથી. શરૂઆત કરીએ આજના સેશનની. હરે કૃષ્ણ. વોઇસ ક્લિયર છે મારું? એમ ઓડિબલ? હા માતાજી, બરોબર છે. જી. તો આજે કોઈ પાર્ટિસિપન્ટ બોલી નથી રહ્યા તો ખબર નથી પડી રહી. હરે કૃષ્ણ. બધાને સંભળાઈ રહી છે? માતાજી, હા સંભળાય. હરે કૃષ્ણ. બોલો, તમારો અવાજ સંભળાવો. માતાજી, દંડવત હરે પ્રણામ. કૃષ્ણ. ક્લાસમાં બધા છો? ખબર પડે વિડીયો બધાના ખબર નહીં કોના ઓન છે. હું સ્ક્રીન શેર કરી રહી છું તો મને તો કોઈના દેખાતા નથી. છો કે નહીં? તમે બોલો કાંઈક તો ખબર પડે મને. ક્લાસમાં છો ને?
છે બધા હા છે. છે હો છે. હા, હરે છે, કૃષ્ણ છે. હરી માતાજી. બોલ. છે. બની છે, રહે. હરી છે. બોલ, હરી બોલ. હરી બોલ, હરી બોલ. શરૂઆત કરીએ હા, આજના બની સેશનની. રહી છે. 6 હરે અધ્યાય કૃષ્ણ ભણી ગયા માતાજી. છીએ આપણે. જી 6 અધ્યાય ભણી ગયા છીએ તો 3 મોડ્યુલમાં જો આપણે ડિવાઈડ કરીએ ભગવદ ગીતાને તો ડે 1 માં જ આપણે ચર્ચા કરી હતી કે પહેલા 6 જે અધ્યાય છે એને પ્રથમ ભાગ. તો પ્રથમ ભાગ કયું હતું? કર્મયુગ. અને છેલ્લા જે 6 અધ્યાય છે એને જો વિભાજિત કરવામાં આવે તો આ 6 અધ્યાયને આપણે કીધું હતું જ્ઞાન યોગથી રિલેટેડ બધા અધ્યાયો. અને હવે આજથી જે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે વચના અધ્યાયો છે બધા. અધ્યાય 7 થી લઈને 12મા અધ્યાય સુધીના. તો શું કહેવાય છે આ અધ્યાયને? બોલો તો કયા અધ્યાય? કર્મયોગ, જ્ઞાન યોગ અને સેન્ટરમાં જે છે એ કયા છે? ભક્તિ યોગ. ભક્તિ યોગ. ભક્તિ યોગ. જી ભક્તિ યોગના અધ્યાય આપણે ભણવા જઈ રહ્યા છે. તો આપણે ડે 1 થી કનેક્ટેડ છીએ શિલા પ્રભુપાદજીની કૃપાથી, ગુરુ શિષ્ય પરંપરાથી જ્યારે જ્ઞાન લેવા જઈ રહ્યા છે તો ક્લિયર થઈ ગયું અત્યાર સુધીમાં કે જે સાર છે ભગવદ ગીતાનો એ છે ભક્તિ કરવી. આગળ પણ આપણે ભણીશું. ને આમ જોવા જઈએ તો ગઈકાલના અધ્યાયનું નામ શું હતું એ જણાવો તો. દિવ્ય જ્ઞાન, ગઈકાલના અધ્યાયનું નામ જ્ઞાન યોગ. ધ્યાન યોગ. ધ્યાન જ્ઞાન યોગ. યોગ. જી. ધ્યાન યોગ. તો જ્યાં ધ્યાન આપણે યોગ. બધું જ અષ્ટાંગ યોગ ભણ્યા, 8 અંગો સવિસ્તર ભણ્યા, લાંબુ ચાલ્યું આપણું ક્લાસ ગઈકાલનું. તો બધું આપણે સમજ્યા યોગ કોને કહેવાય ત્યાંથી શરૂઆત કરીને અષ્ટાંગ યોગમાં ભગવાન જે કહી રહ્યા હતા બધા મુદ્દાઓ. પછી સંન્યાસ માટે ભગવાને જે પ્રથમ શ્લોકમાં જ કીધું હતું કે બધું છોડીને જતા રહો તમે તનથી, પણ મનથી હજી વિષય વાસ્તવમાં છો તો ભગવાને 3જા અધ્યાયમાં પણ જેમ કીધું હતું તો પ્રિટેન્ડર, ઢોંગી, મિથ્યાચાર ઉચ્ચતે. ભગવાનને આવા પ્રિટેન્ડર, ઢોંગી, મિથ્યાચારી બિલકુલ પણ પસંદ નથી. એના કરતા ભગવાન કહે છે કે તમે એના કરતા જે તે આશ્રમમાં છો ત્યાં રહો, નિયત કર્તવ્ય કર્મ કરો તો ફળ પ્રત્યે અનાસક્ત રહીને કરો. આ વધારે સારું કીધું. એ બધું ચર્ચા ગઈકાલે કરીને છેલ્લે 6.4 અસફળ યોગી છે એની પણ મંજિલ આપણે ભણ્યા હતા. 2 પ્રકારથી ઉત્તર આપ્યું હતું ભગવાને. ચલો એ પણ ખૂબ મહત્વનો મુદ્દો છે તો જણાવી દો. 2 ઉત્તર આપ્યા કે જો કોઈ યોગી અસફળ રહી જાય, અધૂરી રહી જાય. હવે આપણે તો ભક્તિ યોગીની ચર્ચા કરીએ કારણ કે 6.47 નામના શ્લોકમાં આપણે કન્ક્લુઝન ભણી ગયા કે કયા યોગી ભગવાનને પ્રિય છે. તો આપણે અહીંયા ભક્તિ યોગીની ચર્ચા કરીશું. આમ તો બોલો અસફળ રહી ગયા ભક્તિ યોગમાં આગળ વધ્યા ને ભૌતિકતામાં. અરે શું ભગવદ ગીતાના ક્લાસ કરી રહ્યા છો? મૂવી જો મૂવી. ચલો ધુરંધર આવી છે એ જોવા જઈએ આપણે. અને ભૌતિકતા સંગના કારણે ભક્તિ છૂટી ગઈ. તો કયા 2 ઉત્તર આપ્યા હતા ભગવાને એ જણાવો. બોલો. હરે કૃષ્ણ. અનમ્યુટ કરીને જવાબ આપો. નહીં તો તમારું નામ હું લઈશ, તમારે જવાબ આપવાનું રહેશે. ચલો દીપાલી માતાજી, ધારા માતાજી, શશી માતાજી રિપીટર છો તમે. તમારામાંથી કોઈ આન્સર આપી શકશે? કવિતા માતાજી, જી આટલા નામ લીધા. માતાજી. જી હરે કૃષ્ણ. હરે બોલો. કૃષ્ણ. આપણે ગઈકાલે શીખ્યા એમાં ભગવાન પ્રત્યે જ આસક્તિ રાખવાની. બીજા બધા તો ગમે તે કે પણ આપણું મન ઉપર કંટ્રોલ હશે, કાબુ હશે તો જ આપણે આ વસ્તુ તરફ નહીં જઈ શકીએ. બાકી જવાનું જ છે એવું છે. જી માતાજી. પણ ભૌતિકતા કેવી છે? ભૌતિકતામાં ખૂબ જલ્દી અટ્રેક્ટ થઈ જઈએ ને અહીંયા આપણે. એટલે હા, એ આકર્ષણ છે જ, પરંતુ એના પ્રત્યે અનાસક્તિ દાખવાની. જી. આસક્તિ તો પ્રશ્ન મારું એ છે માતાજી, ખૂબ ખૂબ ધન્યવાદ તમારા ઉત્તર બદલ. પ્રશ્ન મારું એ છે કે જો શરૂઆત તો કરી દીધી ભક્તિમય સેવાની પણ પછી પડી ગયા કે બંધ કરી દીધી. માળા જપ કરતા હતા, બધું કરતા હતા, વહેલો ઉઠતા હતા, પણ સંગ એવો મળ્યો કે જેના કારણે છૂટી ગઈ ભક્તિ વચમાં જ. તો હવે શું કરવાનું? તો એની શું ગતિ થાય કે અહીંયા આય નહીં મળ્યું, ભૌતિક વસ્તુ આપણે ભોગવીએ નહીં. અરે અમે તો મૂવી જોવા ના ગયા, અમે સૈયારા ના જોઈ, અમે તો ધુરંધર ના જોઈ, અમે તો ભગવદ ગીતાના ક્લાસ લઈને બેસી ગયા હતા. અને અથવા તો 1 જાન્યુઆરી ગઈ અત્યારે અમે કોઈ સેલિબ્રેશનમાં નહીં ગયા, અમે તો ભગવદ ગીતાના ક્લાસથી શરૂઆત કરી. તો અમે ત્યાં ભોગવે ના ભોગવ્યા ભૌતિકતામાં જઈને, અને અહીંયા ગતિ નથી મળી રહી, પરમ પદ જે છે ભગવત પ્રાપ્તિ નથી થઈ રહી. તો શું થશે? વચમાં અટકી ગયા
તો આનો જે જવાબ ભગવાન આપે છે. હરે કૃષ્ણ. કોઈ ઉત્તર આપવા ઈચ્છે છે? અનમ્યુટ કરીને બોલી શકો છો. એટલે ભક્તિમાં એવું છે કે આપણે જ્યાં સુધી ભક્તિ કરેલી છે ત્યાં જેમ કે આપણે આ જન્મમાં 25% કરેલી, તો એ ભક્તિ નેક્સ્ટ જન્મથી 26% થી સ્ટાર્ટ થશે. બાકી બધી વસ્તુનું નોલેજ જેમ આપણે A ફોર એપલ થી સ્ટાર્ટ કરવું પડે, પણ ભક્તિ આપણે જેટલી કરેલી હોય એટલી કાઉન્ટ થઈ શકે અને નેક્સ્ટ બર્થમાં આપણે એના પછીથી ચાલુ કરવી પડે અને એવી રીતે કરીને આપણે પહોંચી શકીએ ભગવાન સુધી. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ ધારા માતાજી. એડમિન કોહોસ્ટને વિનંતી કરીશ, જો કોઈ પાર્ટિસિપન્ટ આપવા ના ઈચ્છે આન્સર, તો તમે પણ અનમ્યુટ કરીને આપી શકો છો. તમે પણ ક્લાસનો ભાગ છો, એક મહત્વપૂર્ણ ભાગ છો. તમારા લીધે ક્લાસ આપણા સુચારુ રૂપથી ચાલી રહ્યા છે, વિધાઉટ એની ડિસ્ટર્બન્સ. તો યસ, બે ઉત્તર છે. તો પહેલો ઉત્તર છે કે અધૂરી રહી ગઈ 25%, 30% કરી તમે, 35% કરી અને અધૂરી રહી ગઈ, પછી ભૌતિકતામાં પડી ગયા. તો ભગવાને કીધું હતું કે તો પછી શુચિનામ ગેહ સ્થિતા, એવું કઈ હતું ને કે એમને તો ગર્ભ શ્રીમંત પરિવારમાં જન્મ મળે છે. સૌથી પહેલા તો તારે ભોગો ભોગવવાની ઈચ્છા હતી, ચલ આવી અરેન્જમેન્ટ કરી આપો, આવા નાના સુના નહીં. તને તો હાયર લેવલના ભોગો તું ભોગવી શકે, એટલે સ્વર્ગલોક જેવા ઉચ્ચ લોકોમાં જઈને ત્યાં ફેસિલિટી આપવામાં આવે છે કે ભોગો ભોગવી લો. પછી ત્યાંથી જયારે નીચે આવશો ફરીથી અહીંયા પૃથ્વી લોક ઉપર, તો અહીંયા ગર્ભ શ્રીમંત પરિવારમાં જન્મ આપવામાં આવે છે. શું કામ? કારણ કે જે અધૂરી ભક્તિ રહી તમારી કમ્પ્લીટ કરી લો. હવે અર્થોપાર્જન માટે તમારો ટાઈમ, એનર્જી આ હવે વધારે તમારે ખર્ચવી નહીં પડે. તો તમારો જે સમય બચી ગયો અહીંયા અને તમારો જે શક્તિ બચી ગઈ એને લગાવી દો ભક્તિને પૂરી કરીને ભગવત ધામ જવા માટે. બીજું ઉત્તર આપ્યું કે આ તો થઈ ગયું કે વચ્ચે છૂટી ગઈ. બીજું ઉત્તર હતું કે પૂર્ણતા પ્રાપ્ત જ થવાની હતી અને બસ થોડાકથી રહી ગયા. તો એના માટે ભગવાને કીધું કે ભક્ત પરિવારમાં જન્મ મળે છે. તો કોઈ સાધારણ વાત નથી કે નાનપણથી જો બાળકોને ભક્ત પરિવાર મળી રહ્યું છે, કે મમ્મી પપ્પા ડિવોટી છે, નાનપણથી જેને ભક્તિ શીખડાવી રહ્યા છે, નામ જપ શીખડાવી રહ્યા છે, અથવા તો ભગવાનની સેવા શીખડાવી રહ્યા છે, ભોગ લગાવતા શીખડાવી રહ્યા છે, તો કોઈ સાધારણ નાની સોની આ વાત નથી. ભગવાન કહી રહ્યા છે કે તમારું આટલી બધી ભક્તિ કરી હતી ને, ભગવાન એને દુર્લભ કહે છે કે આવા પરિવારમાં જન્મ મળવું તો દુર્લભ છે. તો આવા બે ઉત્તરો ભગવાને આપ્યા ને ભગવાન નાની નાની ભક્તિમય સેવાઓ છે ને ભગવાન યાદ રાખે છે. 2.47 માં પણ ભણ્યા હતા ને આપણે. 47 નું હતું, શ્લોક નંબર યાદ નથી મને. નેહા વિક્રમ નાશોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે સ્વ અલ્પમપ્યસ ધર્મસ્ય ત્રાયતે મહતો ભયા. એ નાની નાની એવી પ્રગતિ પણ ભક્તિમય સેવાની ક્યારે વ્યર્થ જતી નથી. ભગવાન નાની નાની સેવા યાદ રાખે છે અને મહાન ભયમાંથી રક્ષણ આપણને આપે છે. તો અવશ્ય ખિસકોલીનું ઉદાહરણ લીધું હતું આપણે. ભગવાન માટે જે કંઈક કરી રહ્યા છો ને, અરે કૃષ્ણ કોઈનો કર્જો પોતાના ઉપર રાખતા નથી, એ ચૂકવી દે છે. અને કેવી રીતે ચૂકવે છે? એવું નહીં કે એ કહેવાય ને કે વ્યાજ શીખી ઇન્ટરેસ્ટ સાથે, ડબલ ટ્રિપલ નહીં, આપણે તો વિચાર ના કરી શકાય, અનલિમિટેડ રિટર્ન સાથે. કૃષ્ણ જે કંઈ પ્રેમ કર્યો, જે કંઈ ભક્તિ કરી કૃષ્ણને, અહીંયા ભૌતિક જગતની તો કોઈ ગેરંટી છે નહીં. તમે જ્યાં સુધી સારું વર્તણૂક કરો છો તો સામેવાળો સારું વર્તણૂક કરશે. અહીંયા તમારું મગજ ખસકી જાય, તમે ન બોલવાના શબ્દો બોલી દીધા તો સામેવાળો તમને બે ના બદલે 4 વાતો સંભળાવીને જતો રહેશે. કૃષ્ણનો એવું, કૃષ્ણ તમને આમ તો કીધું છે કે એ યથામામ પ્રપદ્યંતે તાસ્તથૈવ ભજામ્યહમ, પણ જે કંઈ પણ પ્રેમ ભક્તિ કૃષ્ણ માટે કરી છે ને, કૃષ્ણ અનેક ગણું કરીને એ આપણને આપે છે અને કેરી ફોરવર્ડ થાય છે, ક્યારે એનો નાશ થતો નથી. તો ખૂબ મહત્વનો મુદ્દો હતો. અને બીજો જે સર્વશ્રેષ્ઠ યોગી છે, ગઈકાલના અધ્યાયના એન્ડમાં 6.47 માં ભણી ગયા, તો જેને એ શ્લોક યાદ છે 6.47 એ બોલી શકે છે. બોલો કોને કંઠસ્થ થઈ ગયું? ખૂબ મહત્વનો શ્લોક છે, આવડવું જોઈએ બધાને. તસ્માત ધોગી ભવાર્જુન. નહીં 6.47 યોગ. શરૂઆત હું હિન્ટ આપી દઉં. યોગી નામ અપી સર્વેશામ, અહીંયાથી શરૂ થાય છે. બોલો જે કોઈને કંઠસ્થ હોય. બોલો એડમિન કો હોસ્ટ. હરે તમે બોલવા કૃષ્ણ બોલો સર્વેષાં મત્તતેનંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે યો મામ ભાવ સમન્વિતા યુક્તો. તમે યુક્ત તમો મત. હરી બોલ. ખૂબ ખૂબ ધન્યવાદ. હરા પ્રિયા માતાજી, જશી માતાજી.
ખૂબ મહત્વનો શ્લોક છે. યોગીનામ અપી સર્વેશામ, બધા યોગીઓમાં એ કોણ કે જે મદગતેન અંતરાત્મના, પોતાના મનમાં સદા મારું સ્મરણ કરી રહ્યું છે, અને શ્રદ્ધાવાન ભજતે યો મામ, શ્રદ્ધાપૂર્વક મને જ ભજે છે. તો આવું યોગી તમે યુક્ત તમો મતઃ, કે મારા દૃષ્ટિથી આવો જે યોગી છે એ શ્રેષ્ઠ છે, એવું આ મારો મત છે. આ ભગવાને ગઈકાલના અધ્યાયમાં કીધું. તો કન્ક્લુડિંગ શ્લોક જે હતું, તો ખૂબ મહત્વપૂર્ણ છે સમજવું કે ભગવાનને કયા યોગી ગમે છે. આપણને થાય ને ક્યારે હિમાલયમાં જતા હોય છે, તપસ્યા કરી રહ્યા છે અનેક વર્ષ સુધી, અષ્ટાંગ યોગ, હઠ યોગની પ્રેક્ટિસ કરી રહ્યા છે, ખૂબ અઘરી કંઈક સિદ્ધિ મેળવી લીધી. આ ભગવાનને પ્રિય હશે નહીં? તો આનો ઉત્તર ભગવાને ગઈકાલના અધ્યાયમાં આપી દીધો. ગમે તેટલા યોગ લઈ લો, ભગવદ્ ગીતામાં જ અનેક યોગનું વર્ણન છે, પરંતુ સૌથી મહત્વપૂર્ણ અને સૌથી ભગવાનને જે પ્રિય છે, ભગવાનને કહી શકે કે ક્લોઝ ટુ હાર્ટ છે, એ કોણ છે? તો જે ભક્તિ યોગી છે. કારણ કે ભક્તિપૂર્વક ભગવાન સાથે, ભગવાન જે છે પ્રેમની મૂર્તિ છે, ને પ્રેમ સાથે જો કોઈ ભગવાનને ભજે છે તો ભગવાન કહે છે કે એના રિટર્નમાં તો હું શું આપી દઉં. ભગવાનને નથી ખબર પડતી કે મને હું શું આપી દઉં. બ્રજવાસી છે, એટલું પ્રેમ કરે છે તો કૃષ્ણને છે કે હું તો કઈ બદલામાં એમને આપી જ ના શકું. આ ભગવાનની પરિસ્થિતિ થઈ જાય છે. આપણે ચર્ચા કરી હતી કે અહમ ભક્ત પરાધીન, શ્રીમદ ભાગવતમાં ભગવાન પોતે કહી રહ્યા છે કે હું તો મારા વશમાં નથી. તો એ ભગવાન કોના વશમાં છો તમે? ભગત કે વશ મેં હે ભગવાન. એટલે જ કીધું છે કે ભગવાન પોતાના શુદ્ધ ભક્તોના વશમાં છે, પોતાના વશમાં નથી. શું કામ ભક્તોના વશમાં થઈ જાય છે? ત્રિલોકના અધિપતિ. તો પ્રેમ દ્વારા જ ભગવાનને બાંધવું સંભવ છે, અધરવાઇઝ બીજો કોઈ રસ્તો છે જ નહીં. તો એ જ પ્રેમ કરવું હોય જો કોઈ વ્યક્તિને, તો એના વિશેની થોડીક માહિતી આપણી પાસે હોવી જોઈએ. નહીં જાણીએ કોઈના વિશે સાંભળેલું હોય, જાણેલું હોય, તો એ વ્યક્તિના ગુણ આપણને ગમવા લાગે, તો એ વ્યક્તિ પ્રત્યે પ્રેમ જાગે. ભૌતિક જગતમાં પણ એવું જ છે ને. એવું નથી કે કોઈને જોઈને પ્રેમ થઈ જાય. હા, થતું હોય છે, લવ એટ ફર્સ્ટ સાઇટ એવું કંઈક કહે છે ને, પણ ક્ષણિક હોય છે. આકર્ષણ છે, અટ્રેક્શન છે, લવ ના કહી શકાય એને. પણ કહેવાય ને કે કોઈના પ્રતિ જો આપણને કોઈ ભાવના જાગૃત થઈ રહી છે, પ્રેમ જાગૃત થઈ રહ્યું છે, ક્યારે જાગૃત થાય? જ્યારે એના વિશે કંઈક સાંભળીએ, એના ગુણો વિશે કંઈક સાંભળેલું હોય આપણે, અને આપણે પણ નથી કોઈને મળતા તો કે કહીએ છીએ કે અરે તમને મળવાની મારી ખૂબ ઈચ્છા હતી. તો એ પૂછે શું કામ? તો આપણે કહીએ ને કે અરે બહુ સાંભળ્યું છે તમારા વિશે, પેલી વ્યક્તિ ખૂબ વખાણ કરતી હતી તમારા વિશે, તો બહુ સાંભળ્યું છે, ખૂબ ઈચ્છા હતી તમને. તો સાંભળીને પ્રીતિ જાગૃત થાય છે, પ્રેમ જાગૃત થાય છે, જેને જાણીશું સાંભળીને. તો શ્રવણમ કરીને. એટલા માટે હવે જાણવું કેવી રીતે? તો આ જાણવા માટે આજના અધ્યાયની શરૂઆત થઈ રહી છે કે પ્રેમ તો કરે, કોઈ પ્રેમ કરે કૃષ્ણને, સતત પોતાના મનમાં મત ગતે અંતરાત્મના કરે, સતત ભગવાનનું સ્મરણ કરી રહ્યું છે, સતત ભગવાનને શ્રદ્ધાવાન ભજિતયોમાં ક્યારે કરી શકશે? જ્યારે ભગવાન વિશે કંઈક જાણશે. અને આમ પણ ચોથા અધ્યાયમાં ખૂબ સુંદર એક શ્લોક ભણ્યા. જન્મ કર્મ ચ મે દિવ્યમ, જેને આવડે છે મારી સાથે જોઈન કરી શકે છે. એવં यो वेत्ति तत्त्वतः त्यक्त्वा દેહં પુનર્જન્મ નેતિ મામેતિ मामेति सोऽर्जुन। હરિ બોલ. ખૂબ ખૂબ ધન્યવાદ. તો ખૂબ સુંદર શ્લોક હતું કે ભગવાન કીધું કે મારો જન્મ અને કર્મ દિવ્ય છે, તમારા જેમ સાધારણ हरे નથી. कृष्ण माताजी। हरे कृष्ण, प्लीज मेक मी co-host। જી. તો તમારા જેવું છે નહીં. મારું જન્મ અને કર્મ તો દિવ્ય છે, એ જાણી લો તો ફાયદો શું છે? તો ભગવાને કીધું હતું કે દેહ ત્યાગ કર્યા પછી તમારું પણ પુનર્જન્મ નહીં. તો આ તત્વત જાણવું શું છે? તો આ આજના અધ્યાયમાં ભણીશું કે કેવી રીતે ભગવાનને જાણી શકાય તત્વત. તો એના માટે શરૂઆત થઈ રહી છે આજના અધ્યાયની. તો ખૂબ ખૂબ સ્વાગત છે. અધ્યાય 7 અને જેનું નામ છે પરમેશ્વરનું જ્ઞાન. જ્ઞાન વિજ્ઞાન યોગ એનું એક નામ છે. તો શરૂઆત કરી આજના અધ્યાયની. ભગવાનના વિશેનું જ્ઞાન ભગવાન આપવાના છે. આમ તો દિવ્ય જ્ઞાન ભણી ગયા ચોથું અધ્યાય. આજે ફરીથી પોતાની શક્તિઓ વિશે, પોતાના વિશે હજી ભગવાન આગળ, અને હવે આજથી જે જ્ઞાન આપવાની શરૂઆત કરી રહ્યા છે પોતાના વિશેની. શું કામ? તો જાણીને આપણે ભગવાનના પ્રેમમાં પડી જઈએ. તો હવે જ્ઞાનની એક જે લેવલ કહી શકાય, સ્તર છે, એ હજી ડીપ 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 ઊંડો થતું જઈ રહ્યું છે. આજથી શરૂઆત થશે. પરમેશ્વરનું જ્ઞાન ભણીએ એના પહેલા અહીંયા એક પિક્ચર આપેલું છે ને, આપણે 5મા અધ્યાયમાં ગોલોક ચાર્ટ ભણીને આવ્યા છીએ. એના આધારે કહો કે
કોના દર્શન થઈ રહ્યા છે અહીંયા ભગવાનના? કયા સ્વરૂપના દર્શન થઈ રહ્યા છે? હરે કૃષ્ણ. દર્શન થઈ હરે રહ્યા છે? કૃષ્ણ. ગર્ભોદક્ષાય વિષ્ણુ છે. મહાવિષ્ણુ. મહાવિષ્ણુ. ઓકે, કોઈ કહી રહ્યા છે ગર્ભોદક્ષાય વિષ્ણુ, કોઈ કહી રહ્યા છે મહાવિષ્ણુ. ચલો, શું લાગે છે? કોણ? વિષ્ણુ. હા, એક બાકી રહી ગયા હતા, ક્ષીરોદક્ષાય વિષ્ણુ. ત્રણેય વિષ્ણુનું નામ લઈ લો, એક તો સાચું જ હશે. ત્રણમાં એક તો સાચું જ હશે. એ લઈ લઈએ હે ને. હા, કરતા હતા એવા નાના હતા ત્યારે સ્કૂલમાં કરીએ ને, કઈક આન્સર લખવાનું હોય એ બંને લખી દેવાનું. ટ્રુ એન્ડ ફોલ્સ માં એવું આવતું હતું વચમાં. બાળકોને હોય છે ને કે ટ્રુ ઓર ફોલ્સ લખો, તો ટ્રુ માટે ટી લખવાનું હોય અને એફ ફોલ્સ માટે એફ લખવાનું હોય. તો એક બાળક છે શું લખી રહ્યું છે? આમ ટી અને વચ્ચેથી એની એવી લાઈન કરી દે છે કે એફ પણ. હવે તમને જે લેવું હોય લઈ લો, ટી માની લો કાં તો એફ માની લો, માર્ક મને આપી દેજો. આવું તાલ છે. ત્રણ વિષ્ણુ કહી દીધા. તો હું મારો સાચો જવાબ લઈ લઉં છું અહીંયાથી. સાચો જવાબ છે મહાવિષ્ણુ, કાણોદક્ષાય વિષ્ણુ. કાણોદક્ષાય વિષ્ણુને અહીંયા લઈ રહ્યા છે આપણે ઉદાહરણ રૂપે. શું કામ? કારણ કે આજના અધ્યાયમાં જે ભણવા જઈ રહ્યા છે ભગવાન પોતાના વિશેની શક્તિઓનું અહીંયા વર્ણન કરવાના છે. આપણે જોયું ગોલોક ચાર્ટમાં અસંખ્ય બ્રહ્માંડોની રચના થાય છે. ક્યારે? જ્યારે આ મહાવિષ્ણુ શ્વાસ ઉચ્છ્વાસ કરે છે, ઇન એક્સેલ કરે છે, પોતાનું જે બ્રીથ છે એ જ્યારે એક્સેલ કરે છે તો અસંખ્ય બ્રહ્માંડોની રચના રોમકૂપો જે હોય છે ને, રોમકૂપો એના દ્વારા થઈ રહી છે. તો અને જ્યારે શ્વાસ ઇનહેલ કરી રહ્યા છે, શ્વાસ અંદર લઈ રહ્યા છે, તો શું થાય છે? તો બધા બ્રહ્માંડો એમની અંદર સમાવિષ્ટ થઈ રહ્યા છે. એવી રીતે સૃષ્ટિ આખીની રચના થાય છે. અધ્યાય 7 ની ઝાંખી આપણી સમક્ષ છે. 5 ભાગોમાં વિભક્ત છે. અને મારા બેકગ્રાઉન્ડ થી હવે મોડે થોડુંક બેકગ્રાઉન્ડ નોઇઝ આવવાનું છે, કારણ કે મેં કીધું તમને મહારાષ્ટ્રમાં ઇલેક્શન આવવામાં છે, તો આ સતત પ્રચાર વાળા કોઈ પણ સમય હેરાન કરતા હોય છે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ. તો શરૂઆત કરી પહેલા શ્લોક સાથે. શ્રી ભગવાન ઉવાચ મય્યાસક્ત મનઃ પાર્થ યોગમ યુञ्जन्मदाश्रयः અસંશયમ સમગ્રમ મામ યથા જ્ઞાસ્યસि તચ્છૃણુ. તો ભગવાન અહીંયા કહી રહ્યા છે કે હે પ્રતાપુત્ર, હવે સાંભળ, તો કેવી રીતે મારી ભાવનાથી પૂર્ણ રહી અને મનને મારામાં અનુરક્ત કરીને યોગાભ્યાસ કરતો રહી મને સંપૂર્ણપણે સંદેહ રહિત થઈને જાણવું શકીશ. શું કામ જાણવું છે એ મેં શરૂઆતમાં જ ક્લિયર કરી દીધું. ગઈકાલે કીધું ને કે ભક્તિમાં જે પ્રવૃત્તિમાં જે લાગેલું છે, જે મને ભજે છે, જે પોતાના મનમાં મારું સ્મરણ કરે છે, એ મને વધારે પ્રિય છે. તો કૃષ્ણનો પ્રિય બનવું હોય તો એ કેવી રીતે બની શકાય? કેવી રીતે સતત કૃષ્ણનું જ સ્મરણ કરી શકાય? એ જાણવા માટે પોતાના વિશેનું જ્ઞાન આપી રહ્યા છે. તો એ હવે કહેવાના છે, પણ સાંભળવા માટેની પણ એક ટર્મ્સ એન્ડ કન્ડિશન અપ્લાય. કઈ? તો કહી રહ્યા છે કે અસંશયમ, અસંશય થઈને સાંભળ. શું કામ કરી રહ્યા છે? તો આનું ખૂબ મહત્વ છે. એક તો તચ્છૃણુ, શ્રવણમનું ખૂબ મહત્વ છે, જે આપણે અત્યારે પણ ચર્ચા કરી. સાંભળીશું કોના વિશે? તો એના વિશે ખબર પડશે, તો એને જાણીશું, ને જાણીશું તો એના વિશે પ્રેમ છે આપણા મનમાં, ભાવનાઓ છે, પ્રીતિ છે, એ જાગૃત થાય છે. તો શ્રવણમ કાન દ્વારા અંદર જ્યારે જાય છે આધ્યાત્મિક શબ્દો, તો ખૂબ મહત્વનું છે. અને તમને બધાને ખ્યાલ જ છે, આપણે ઈશોપનિષદની સ્ટાર્ટિંગમાં લીધું હતું ને વેદ, તો કેવી રીતે વેદને કેવી રીતે વર્ણન કરવામાં આવતું હતું અત્યાર સુધી? તો શ્રુતિ પછી સ્મૃતિ. તો સાંભળીને જ બધાને મેમરીમાં આવી જતું હતું, એ જ પરંપરાથી સાંભળીને. પણ હવે જ્યારે કલયુગની શરૂઆત થવાની હતી પછી ત્યારે એને લિપિબદ્ધ કરવામાં આવ્યા, કારણ કે હવે જે આવવાના હતા, આપણે બધા આવવાના હતા, તો મેમરી કેવી રહેશે એમની? શોર્ટ ટર્મ મેમરી રહેશે. તો બધું ભૂલી જશે. તો કાલે શું જમ્યા એમને પૂછું તો એ ભૂલી જાય છે. કાલનું યાદ હોય. બધા અહીંયા ગૃહિણીઓ વધારે મારી સાથે માતાજીઓ કનેક્ટેડ હોય છે આ બેચમાં. પણ જો આપણે પૂછે કે પરમ દિવસે, તો તમે પોતે જ બનાવતા હો છો એટલે ઠીક છે, તમને ખ્યાલ હોય. લાસ્ટ બેચમાં મેં પૂછ્યું હતું ગઈકાલે શું જમ્યા એ ભૂલી જવાય, તો એક માતાજી કહેતા હતા કે ના માતાજી, મને યાદ છે શું જમ્યા ગઈકાલે. તમને બધાને યાદ હશે પરમ દિવસનો પૂછવું તો એ કદાચ ઘણા લોકોને યાદ હોય.
8 દિવસ પહેલા શું જમે એ પૂછીએ તો ભૂલી જવાય આપણાથી, કારણ કે આ ફરક છે આપણી અંદર. આપણે જોયું હતું ચોથા અધ્યાયમાં આપણે ચર્ચા કરતા હોય છે. તો એવી તો આપણી મેમરી છે. તો વેદોના તો શ્લોકો ક્યારે આપણે યાદ રાખીએ એટલે લિપિબદ્ધ કરવામાં આવી હતી. પરંતુ શ્રવણમની વાત આપણે કરી રહ્યા છીએ. તો નવદા ભક્તિનો જે શ્લોક છે, જે પ્રહલાદ મહારાજ આપી રહ્યા છે શ્રીમદ ભાગવતમમાં, કોને કંઠસ્થ છે બધા બોલી શકો તો અનમ્યુટ કરીને. ચલો જોઈન કરો મને, જેની જેની કંઠસ્થ છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદસેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સાક્ષ્યમ આત્મનિવેદન. હરિપુર. તો શરૂઆત થઈ, ક્યાંથી શરૂઆત થઈ આ શ્લોકની બોલો તો? શ્રવણમથી. તો નવદા ભક્તિમાંથી કોઈ એક પ્રકારે ભગવાન સાથે ભક્તિની સેવામાં જોડાઈ શકાય, અથવા 9 પ્રકારથી તો પણ ભગવત પ્રાપ્તિ આપણે કરી શકીએ. તો શ્રવણમ ખૂબ મહત્વનું છે. તત્શૃણુ, ધ્યાનપૂર્વક સાંભળ, સંદેહ રહિત. સંશય જે છે ને એક વસ્તુનો એ નાશ કરી દે છે. કઈ વસ્તુ છે? હજી એક આપણે નવદા ભક્તિનો શ્લોક ભણતા હોય છે, જે ભક્તિ રસામૃત સિંધુમાં શીલ રૂપ ગોસ્વામીપાદ આપણને આપે છે. કઈ વસ્તુનો નાશ કરી દે સંશય જો મનમાં આવી જાય તો? શ્રદ્ધાનો. શ્રદ્ધા. તો નવદા ભક્તિનો જે શ્લોક આપણે ભક્તિ રસામૃત સિંધુનો છે એમાં કીધું છે ને, આદો શ્રદ્ધા તથા સાધુ સંગ. શ્રદ્ધા તમારા મનમાં હોય તો જ ભક્તિમાં આગળ વધી શકાય. ભક્તિની જે પૂર્ણતા છે એ છે પ્રેમ ભક્તિ. અને એને ક્યારે પ્રાપ્ત કરી શકાય? તો પ્રથમ જ પગથિયું, પ્રથમ જ સોપાન કયું છે? શ્રદ્ધા. શ્રદ્ધા હોય, તમારા બધામાં શ્રદ્ધા હતી તો લિંક તમે મળી, તમે એક ક્લિક કરી દીધું, રજીસ્ટ્રેશન કરી દીધું ને તમે અહીંયા બધા જોડાઈ ગયા. તો જો ભગવાનની કૃપા તો વરસતી જ હોય છે, થતી જ હોય છે, પરંતુ આપણી પાસે પણ કંઈક પાત્ર તો જોઈએ ને. વરસાદ વરસી રહ્યું છે અને તમે કહો કે બધી જગ્યાએ વરસાદ છે, બધા પાણી ભરી રહ્યા છે, પણ તમે કહેશો કે મને તો પાણી જ ના મળ્યું. શું કામ ના મળ્યું? અરે પાત્ર તમે ઊંધું પકડીને બેઠા છો, કેમ પાણી મળશે? પાત્રને સીધું તો પકડો. તમારી પાસે જે માટલું છે સીધું પકડો તો કૃપા થશે. કૃપાની વરસાદ રૂપી જલને તમે પકડી શકશો. તો આપણા પણ પોતાના એફર્ટ આપણે મૂકવા પડે છે. તો શ્રદ્ધા હોય તો આપણે નેક્સ્ટ છે સાધુ સંગ, ભક્તોનો સંગ મળે. આવી રીતે આપણે ક્લાસમાં કનેક્ટેડ થયા લિંક ઉપર ક્લિક કરીને. પછી શું થાય? તો ભજન ક્રિયા. ભજન ક્રિયા થવાથી, નામ જપ કરવાથી, આમ કૃષ્ણ કથામાં જોડાવાથી શું થાય છે? તો અનર્થ નિવૃત્તિ ચોથા નંબરનું ખૂબ મહત્વનું સ્ટેજ છે. અને અનર્થ નિવૃત્તિ થતા થતા શું થાય છે? તો આસક્તિ, રુચિ, નિષ્ઠા, પછી ભાવ અને છેક પ્રેમ ભક્તિ, જે પૂર્ણતા છે ભક્તિની, જે ભગવાનને ખૂબ પ્રિય છે કે પ્રેમ ભક્તિ આપણે કરીએ. આ ભાવ ભક્તિ ને પ્રેમ ભક્તિ ખૂબ મહત્વપૂર્ણ છે. ત્યાં સુધી પહોંચવામાં જે રોલ છે શ્રદ્ધાનું ખૂબ મહત્વપૂર્ણ છે. અને શ્રદ્ધાનું નાશ થઈ જાય જો ક્યારે? જયારે આપણે સંશય મનમાં આપણા આવી જાય ત્યારે. તો ભક્તિમાં કેવી રીતે આગળ વધીશું? તો આપણી જે એજ્યુકેશન સિસ્ટમ છે એને આપણે પહેલા તો સમજીએ. તો પહેલા ગુરુકુલ એજ્યુકેશન સિસ્ટમ આપણા દેશમાં બધી જગ્યાએ જોવા મળતી. અત્યારે જે આપણે સો કોલ લોર્ડ મેકોલેસ એજ્યુકેશન પ્રણાલી ફોલો કરી રહ્યા છે મોડર્નાઇઝેશનના નામે, તો એના લીધે શું થાય છે? આપણને એવા એવા સિદ્ધાંતો શીખડાવવામાં આવી રહ્યા છે. ધારો કે ડાર્વિનની થિયરી, ડાર્વિન્સ થિયરી ઓફ ઇવોલ્યુશન, અથવા તો ઉત્ક્રાંતિવાદ ડાર્વિનનો એવો ભણાવવામાં આવે છે, અથવા તો બિગ બેંગ થિયરી. આ બધું આપણને ભણાવવામાં આવે છે. અરે તમે ઇવોલ્યુશન થિયરી કઈ છે? તો વાંદરાથી ધીરે 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 કરીને તમે માનવ બની ગયા છો, એવું બધું શીખવામાં આવે છે. બિગ બેંગ થિયરી, અરે મોટો એવો ધમાકો થયો અને સર્જન થઈ ગયું સૃષ્ટિનો. વિચાર કરો, નાના બાળકોને ખબર હોય કે ધમાકો થાય તો શું થાય છે? સર્જન થાય કે વિનાશ થાય? દિલ્હીમાં અત્યારે સનાતન હિન્દુ એકતા પદયાત્રા ચાલી રહી હતી, એ સમયે દિલ્હીમાં મોટો એવો ધમાકો કરાવવામાં આવ્યો હતો, જે વિધર્મીઓ છે એમના દ્વારા, આતંકવાદીઓ દ્વારા. શું થયું? ત્યાં વિનાશ થયું કે કોઈ સર્જન થઈ ગયું? આ સમજવા જેવી વાત છે. નાના બાળકો એ સમજી શકે છે. પણ આવું બધું આપણને ભણાવવામાં આવી રહ્યું છે. તો શું કામ આ ભણી રહ્યા છે આપણે? પહેલા તો એ સમજીએ. કારણ કે આપણા દેશ ઉપર મુગલોએ ઘણી વખત હુમલા કર્યા, પરંતુ આપણે શું કર્યું? મંદિરો તોડી નાખ્યા, આપણા મંદિરો લૂંટીને ગયા. કહેવાય છે ને કે 16 વખત નામ શું હતું ભૂલાઈ ગયું, સોમનાથના મંદિરને જે લૂંટવા આવ્યું હતું મુગલ, શું નામ હતું એનું? ગઝનવી. મોહમ્મદ ગઝનવી ને? મોહમ્મદ ગઝનવી. મોહમ્મદ ગઝનવી. મોહમ્મદ મોહમ્મદ ગજની. ગજની.
તો ગજવી કે આટલી વખત લૂંટી ગયો. વિચાર કરો, જ્યારે આવતો તો વહાણ ભરી ભરીને અહીંયાથી સોનું છે, બધા જ કિંમતી જે નગ હોય છે એ બધા જ લઈને જતો હતો. એટલી વખત અહીંયા લૂંટપાટ કરી, મંદિરો તોડી જતા હતા. પણ આપણે શું કરી, શ્રદ્ધાને કોઈ હાનિ પહોંચાડી નહીં ને, તો આપણે તો શ્રદ્ધા તો મનમાં હતી, ફરીથી મંદિરો બનાવી દીધા. પરંતુ અંગ્રેજો થોડા સ્માર્ટ હતા. એમને 1000 વર્ષ સુધી રાજ્ય કરવું હતું આપણા દેશ ઉપર. તો એ પ્લાનિંગ સાથે આવ્યા. એમણે પેલા ટીમ મોકલી ભારતમાં સર્વે કરવા માટે. અને ટીમ જ્યારે પોતે જે લંડનની પાર્લામેન્ટ છે ત્યાં પોતાનું જ્યારે રજૂઆત કરે છે, રિપોર્ટ જ્યારે સબમિટ કરે છે, અત્યારે પણ ગૂગલ ઉપર સર્ચ કરો તમને મળી જશે. તો પાર્લામેન્ટ હાઉસમાં જે રજૂઆત કરવામાં આવી લોર્ડ મેકોલે અને એની ટીમ દ્વારા, તો એ શું કહે છે? એ કહે છે કે હું આખો ભારત ભ્રમણ કરી આવ્યો છું. હું છેક કન્યાકુમારીથી લઈને કાશ્મીર સુધી અને અહીંયા પણ પશ્ચિમથી લઈને પૂર્વ સુધી, ગુજરાતથી લઈને ત્યાં આસામ સુધી આખો ભારત ભ્રમણ કર્યું. તો મેં જે પોઈન્ટ્સ નોટ કર્યા એ છે કે એક તો અહીંયા કોઈ ગરીબ, કોઈ કહેવાય ને કે ભિક્ષુક અહીંયા જોવા મળતું નથી. હા, માધુરી કરતા એ વાત તો જુદી થઈ ગઈ આખી. પણ એવું નહીં કે કઈ કામ ધામ નથી ને એવી રીતે તમે ભિક્ષા જ માગી રહ્યા છો, એના ઉપર જ નિર્ભર છો, આવું કોઈ જોવા મળ્યું નહીં. ગરીબ જોવા મળ્યું નહીં. બીજું શું, તો સમાજ વ્યવસ્થા એટલી સુચારુ રૂપથી ચાલી રહી છે, એટલી સુવ્યવસ્થિત છે. અને એનું મેં સર્વે કર્યું તો કારણ મને મળ્યું કે ગુરુકુલ સિસ્ટમ, એજ્યુકેશન પ્રણાલી જે છે અહીંયાની એ ખૂબ સ્ટ્રોંગ છે. જેના લીધે અહીંયાનો આખો એજ્યુકેશન સિસ્ટમ જે છે ને, જેના લીધે આખું સમાજ વ્યવસ્થા ખૂબ સારી રીતે ચાલે છે. તો જો આ લોકોને ગુલામ બનાવવો આમ તો બિલકુલ પણ સંભવ નથી. અને જો બનાવવું જોઈએ તો એક જ રસ્તો છે કે આની જે નીવ છે, ગુરુકુલ સિસ્ટમ છે, એને આપણે ખતમ કરી નાખીએ, તો જ આપણે એમને ગુલામ બનાવી શકીશું. અધરવાઇઝ કોઈ રસ્તો છે જ નહીં. કારણ કે અહીંયા ભૌતિક જ્ઞાનથી લઈને દિવ્ય જ્ઞાન સુધીનો જ્ઞાન આપવામાં આવી રહ્યું છે, વિદ્યા આપવામાં આવી રહી છે ગુરુકુલોમાં. અને એ સમયે વિચાર કરો, જ્યારે ભારતમાં તો સર્જરી કહેવાય છે ને કે ઓસ્ટ્રેલિયામાં તમે જોયું હશે કે ફાધર ઓફ સર્જન કરીને જે મહર્ષિ સુશ્રુત છે, તો એમનું પણ સ્ટેચ્યુ ત્યાં સ્થાપિત કરવામાં આવ્યું છે. શું કામ? કારણ કે બધું જ જ્ઞાન અહીંયાથી આવે છે. અહીંયા આવતા હતા ને બધા, સર્જરી શીખવા માટે પણ અહીંયા આવતા હતા, બધું જ્ઞાન લેવા માટે અહીંયા આવતા હતા. અને આપણે ત્યાંથી જ્ઞાન લઈ લઈને પછી ત્યાં જતા હતા. એ સમયે એમની પાસે તો માત્ર આપણે કહીએ ને કે પ્લે સ્કૂલ, પ્રી સ્કૂલ જેવું અથવા તો વધુમાં વધુ પ્રાઇમરી સેક્શન જેવું જ જ્ઞાન હતું. એટલું જ ભણાવવામાં આવતા. એ પણ સન્ડે ક્લાસ થતા હતા ચર્ચમાં. પણ એ સમયે આપણી ત્યાં લાખોની સંખ્યામાં ધગધગતા એવા ગુરુકુલ હતા. નાલંદા યુનિવર્સિટી તમે બધાએ સાંભળ્યું હશે. તો કેટલા મહિનાઓ સુધી, કેટલી તો પુસ્તકો, કેટલું તો બધું હતું એમાં, જે ડિસ્ટ્રોય કરી નાખવામાં આવ્યું એમની પાસે. કેટલા મહિના સુધી આગ છે એ પ્રજ્વલિત થતી રહી. તો આવી રીતે એમણે એ રસ્તો અપનાવ્યો કે ગુરુકુલ સિસ્ટમને ખતમ કરી દો. પક્કા મકાન કરીને કાનૂન લઈ આવ્યા અહીંયા અને કીધું કે તમે આ સિસ્ટમ જે છે, અમારી મેકોલે એજ્યુકેશન સિસ્ટમ આ ફોલો કરો, અધરવાઇઝ તમને કોઈ અમે રોજગાર નહીં આપીને. આવી રીતે જેને જેને વિરોધ કર્યા, આચાર્યોએ વિરોધ પણ કર્યા, તેમને હાથ પગ કાપી દઈને. આવી રીતે ખૂબ લાંબી સ્ટોરી છે આમ તો. સમજીએ અહીંયા કે આવી રીતે આ આપણા ઉપર થોપવામાં આવી છે. શું કામ? કારણ કે એમને જોઈતા હતા ગુલામ. કેવા ગુલામ? તો જે માત્ર પોતાની બુદ્ધિ ના લડાવે, પોતાનું અકલ ના લડાવે, તો શું કરે, યસ બોસ કરીને કામ કરતા રહે. એટલા માટે આ સિસ્ટમ આવી છે. ને આ ભણી રહ્યા છે આપણે, દુર્ભાગ્ય કહેવાય કે આટલા 75, 76, કેટલા 77 આઈ થિંક યર્સ થઈ ગયા ને ઇન્ડિપેન્ડન્સ આપણા દેશમાં. પણ માનસિકતા ગુલામમાં જે ગુલામી છે, તો એ હજી સુધી આપણે નીકળી નથી. ગુલામી આપણી માનસિકતામાં બેસી ગઈ છે. તો એ આપણા સંસ્કૃતિ પ્રત્યે લગાવ, આપણે ગઈકાલે ચર્ચા કરીને દિલ્હીમાં શું થઈ રહ્યું હતું 1 જાન્યુઆરી સેલિબ્રેશનના નામે, આ બધું થઈ રહ્યું છે. વિચાર કરો, આપણે આપણી સંસ્કૃતિને જ ભૂલી જઈએ એવું એજ્યુકેશન આપણને આપવામાં આવ્યું છે. તો વિદ્યા જો તમારી પાસે હોય તો સૌથી પહેલા વિનમ્રતા આવવી જોઈએ. પરંતુ અહીંયા તો આપણે, તમે શું કરી રહ્યા છો, આ વિદ્યા આટલા હાયર લેવલની લઈને એન્જિનિયર દીકરી છે ને તમે વિડીયો જો તો તમને ખબર પડે કે કપડાં પહેરવાનું ભાન નહીં. આવું સેલિબ્રેશન હતું 1 જાન્યુઆરીનું. તો આ બધું થઈ રહ્યું છે. શું કામ? તો આપણા એજ્યુકેશન સિસ્ટમના લીધે આપણા મનમાં સંશય ઉત્પન્ન કરવામાં આવે છે. આપણા ગ્રંથોને નામ આપી દીધું માઇથોલોજી. શું કહે છે? આપણે ભણીએ શાસ્ત્રો તો કહે છે અરે મિથ. માઇથોલોજીનો મતલબ શું થાય છે? મિથ એટલે કે ખોટું. આવું બધું કહેવામાં આવી રહ્યું છે. આપણે આપણું હજી એક દુર્ભાગ્ય કે આપણે આપણા બાળકોને શાસ્ત્રનું જ્ઞાન નથી આપી રહ્યા. તો સંશય જો મનમાં હોય તો ક્યારે પણ શ્રદ્ધા નહીં થાય. ને શ્રદ્ધા નહીં થાય તો ભક્તિમાં પૂર્ણતા ક્યારે પણ મળશે. ખૂબ મહત્વપૂર્ણ છે. તો હવે હું તને પૂર્ણ રૂપે ઇન્દ્રિય ગમ્ય અને દિવ્ય. ઇન્દ્રિય ગમ્ય એટલે કે પ્રેક્ટિકલ,
પ્રેક્ટિકલ નોલેજ છે, તો અહીંયા જ ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ, અહીંયા જ આજીવનમાં. અને દિવ્ય જ્ઞાન જે ટ્રાન્સેન્ડેન્ટલ નોલેજ છે, એને પણ બંને વિશે કહેવાના છે ભગવાન. કેવું જ્ઞાન છે તો કહે છે કે આ જાણ્યા પછી તારે જાણવા યોગ્ય કશું જ બાકી રહેશે નહીં. ભૌતિક જગતમાં એવું કોઈ જ્ઞાન છે કે આપણે કહી દઈએ કે અરે આ જાણી લો તો બીજું કઈ જાણવાની આવશ્યકતા નથી, નહીં. પણ આ દિવ્ય જ્ઞાન કેવું છે તો ભગવાન કહે છે આ જો ખબર પડી જાય તો પછી બીજું કઈ જાણવાની આવશ્યકતા રહેતી નથી. તો હવે તમારા માટે એક પ્રશ્ન છે, ચેટ બોક્સમાં આન્સર લખો, કારણ કે આપણે આગળ વધીએ. ઘણા લોકો આપણને લાગે છે કે આટલું આટલું જ્ઞાન આપી દીધું છે તો બધા ભક્તિમાં આવી જતા હશે કે નહીં? ભગવદ ગીતાનો સાર જ છે ભક્તિની સેવા કરવું, તો બધા આવી જતા હશે ને? ભગવાન કૃષ્ણને જ ભગવાન માનતા હશે, ભક્તિ કરતા હશે. પણ આપણે જોઈ રહ્યા છે આજુબાજુ તો એવા લોકો આપણને જોવા મળતા નથી. ઘણા ઓછા લોકો છે ભક્તિમાં આવતા હોય છે. અત્યારે તો જે કહેવાય ને કે સનાતન ઇન ટ્રેન્ડ છે, ટ્રેન્ડિંગ છે, એટલે ઘણા લોકોને ગમે છે રીલ બનાવવા ખાતર જ સહી ત્યાં, પરંતુ મોટા મોટા તિલક કરવા, ગોપી ડ્રેસ પહેરવા, સનાતન વૈદિક સંસ્કૃતિને રિપ્રેઝેન્ટ કરે એવા વિડીયો બનાવો. તમે સનાતન નાખી દો, સનાતનથી રિલેટેડ કઈ, કૃષ્ણથી રિલેટેડ કઈ, ધર્મથી રિલેટેડ કઈ આપણા, તો તરત જ એ વાયરલ થઈ જાય છે. તો એટલા માટે પણ ઘણા લોકો કરતા હોય છે. વાસ્તવમાં જે ભક્તિની વાત થઈ રહી છે પ્રેમ ભક્તિ, તે આપણને જનરલી જોવા મળતી નથી. શું કામ નથી જોવા મળતી? ચેટ બોક્સના આન્સર લોકો આપણે આગળ વધીએ. ભગવાન એનું ઉત્તર આપી રહ્યા છે. મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધયે યત્તતામ અપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેદિ તત્વતઃ. તો અહીંયા એક પિક્ચર આપેલું છે. એ કયું પિક્ચર છે બોલો? કઈ ઘટના છે? શું થઈ રહ્યું છે? મેરેથોન દોડ છે. જી હા, ન્યૂ પાર્ટિસિપન્ટ રિક્વેસ્ટ કરીશ, બોલો શું છે? મેરેથોન દોડ છે. તમારા સિટીમાં થતી હશે અને તમે જોયું હશે મેરેથોન જયારે થતી હોય, રનિંગ રેસ મેરેથોન, તો ઉપરના પિક્ચરમાં જોઈ રહ્યા છે તો લાખોની સંખ્યામાં પણ ઘણી વખત મોટી સિટી છે તો લાખોની સંખ્યામાં પણ લોકો જોડાઈ જતા હોય છે, હજારોની સંખ્યામાં જોડાઈ રહ્યા છે, હોય છે કે નહીં? પરંતુ એમાંથી કેટલાક લોકો છે જે મેડલ પ્રાપ્ત કરવા માટે આવી રહ્યા છે કે અરે મેડલ તો મારે જ જીતવું છે આ વર્ષનું. અને એમાંથી પણ કેટલાક લોકો છે જે વાસ્તવિક વિજય છે એ બની રહ્યા છે કે વિનર બની ગયા. કેટલા લોકો છે? માત્ર 2-3 જણ છે એ જ વિનર બની શકે છે. અને આંગળીના વેડે ગણી શકાય એટલા જ લોકો પૂરો વર્ષભર પ્રેક્ટિસ કરે છે, પ્રયત્ન કરે છે, પોતાના એફર્ટ્સ મૂકે છે. શું કામ? કે મારે મેડલ જીતવું છે. તો પછી આ હજારો લોકો શું કરી રહ્યા હતા? અરે હજારો લોકો તો આમ જ આવી રહ્યા છે, કોઈક છે એન્જોયમેન્ટ માટે આવી રહ્યું છે. અને મોસ્ટલી અત્યારે આપણે કહીએ તો સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી દઈશું, ચલો અમે મેરેથોનમાં ગયા હતા, ત્યાં જઈને અમે સેલ્ફી કઢાવી લઈશું, અમે ફોટોસ છે એ પોસ્ટ કરી દઈશું, તો મોસ્ટલી વિડીયો અમે રીલ બનાવીને મૂકી દઈશું. તો મોસ્ટલી એટલા માટે આવતા હોય છે. તો હજારો મનુષ્ય છે, પરંતુ કેટલા આંગળીના વેડે ગણી શકાય એટલા પ્રયત્ન કરી રહ્યા છે. ને આમાંથી પણ કોઈક એક હોય વિરલો કે જે વિનર બને છે. સેમ વે અહીંયા પણ છે. હજારો મનુષ્યોમાંથી કોઈ એક છે એ સિદ્ધિ પામવા પ્રયત્ન કરે છે. સિદ્ધિ તમને બધાને ખ્યાલ છે ને? કેટલી સિદ્ધિ હોય છે બોલો તો? સિદ્ધિ કેટલી હોય છે? મુખ્ય સિદ્ધિઓ અષ્ટસિદ્ધિ હોય છે ને, અણિમા, લઘુમાં, એવા અલગ અલગ નામો છે સિદ્ધિઓના. પાણી પર કોઈ ચાલી શકે છે, મનની વાત જાણી લઈએ, આ બધું શું થઈ ગયું? તો સિદ્ધિ છે. તો સિદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે. અહીંયા એક જગ્યા ઉપર બેઠા છો તમે, તમારી પાસે એવી સિદ્ધિ હોય, આંખ બંધ કરીને તમે બીજી એક જગ્યા ઉપર પણ એ જ સમય સેમ ટાઈમ ઉપર હાજર રહી શકો છો. અનેક એવી સિદ્ધિઓ હોય છે. સિદ્ધિ પ્રાપ્તિના પહેલા આપણી ચર્ચા થઈ હતી કે વધારે અઘરું નથી. તમે પ્રયત્ન કરો, આમ કહેવાય છે ને કે 12 વર્ષ સુધી કોઈ નિયમ એક તમે કન્ટિન્યુ ફોલો કરો તો સિદ્ધિ મળી જાય છે. તો સિદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે એફર્ટ દ્વારા, પોતાના પ્રયત્નો, સાધના દ્વારા, અથવા તો ગુરુ કૃપા દ્વારા પણ તમને મળી શકે છે સિદ્ધિ. જે ગુરુએ પોતાના જીવન દરમિયાન પ્રાપ્ત કર્યું, એમની કૃપા જો થઈ જાય તો એ પણ આપણને ટ્રાન્સફર કરી શકે. પણ કેટલા લોકો છે સિદ્ધિ માટે પ્રયત્ન કરતા હોય, કોઈ એખાદા જ હોય, રેયર જ હોય છે. અને એમાંથી પણ જે સિદ્ધિ પ્રાપ્ત કરનારા છે, આમાંથી પણ ભગવાન કહે છે કે કોઈ એક વિરલો છે કે જે મને વાસ્તવમાં જાણે છે. કોઈ નથી જાણી શકતું. સિદ્ધિ મળી જાય, વધારે મોટી વાત છે નહીં. આમ આપણા માટે જોઈએ તો એ પણ ડિફિકલ્ટ છે, પણ કરી શકાય છે. કોઈ પ્રાપ્ત કરી શકે છે. ઘણા લોકોને આપણે જોતા પણ હોય છે ને સિદ્ધિ પ્રાપ્ત છે,
પણ આમાંથી પણ કોઈ એખાદો એવો હોય, કૃષ્ણ કહે છે, કે જે ભગવાનને જાણવા માટેનો પ્રયત્ન કરી જાણી શકે છે. આ ખૂબ રેર વસ્તુ છે. એટલા માટે આપણે આજે પ્રશ્ન લીધો કે શું કામ બધા લોકો નથી આવી રહ્યા? અરે હજારોમાંથી કોઈક જ સિદ્ધિના માર્ગે આવે ને એમાંથી પણ કોઈક એક વિરલો કૃષ્ણ સુધી પહોંચી શકે છે. કોઈ સાધારણ વાત નથી. બધા માટે આ છે નહીં. આ કહેવાય ને કે કોઈ વસ્તુ એવી હોય છે જે બધા માટે હોતી નથી. અઘરું છે. આ જે માર્ગ છે અઘરું છે. તો હર કોઈ ના બસ ની, કહેવાય ને હિન્દીમાં એવું કહે છે, સબકે બસ કી નહીં. બધાના બસની આ વાત નથી. 8 તત્વોના નામ જણાવો જેના દ્વારા આ શરીર આપણું બનેલું છે. બોલો. પ્રશ્ન અનમ્યુટ કરીને બોલો. ન્યૂ પાર્ટિસિપન્ટને વિનંતી કરીશ આ પ્રશ્ન માટે. શરીર પૃથ્વી કેના દ્વારા બનેલું છે? બોલો. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર. જી ડોલીજી, ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. તો સ્થૂળ શરીર એક હોય છે, સ્થૂળ શરીર એક હોય છે, સૂક્ષ્મ શરીર. ગ્રોસ બોડી અને સબટલ બોડી, આમ ઇંગ્લિશમાં આપણે કહી શકાય છે એને. તો ગ્રોસ બોડી છે તમારું, સ્થૂળ શરીર બનેલું છે. તો પંચ મહાભૂત તમારી અંદર ભૂત છે. અરે ભૂત નહીં, મહાભૂત છે. કયા કયા? તો પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, આ પંચ મહાભૂત. બીજું એક હોય છે સૂક્ષ્મ શરીર. તો સૂક્ષ્મ શરીર બનેલું છે 3 તત્વો દ્વારા. આ કયા છે? તો પછી મન, બુદ્ધિ અને અહંકાર. આને સમજી શકાય એવી રીતે કમ્પ્યુટર છે. તમે બધા કમ્પ્યુટર જોયું હશે. તો એક હોય છે હાર્ડ ડિસ્ક, હાર્ડવેર, એક હોય છે સોફ્ટવેર. તો હાર્ડવેર જે છે એ શું છે? શરીર. અને સોફ્ટવેર છે એ છે મન. છે ને? તમે ચેન્જ કરી શકો છો. અહીંયાનું સોફ્ટવેર લઈને બીજી જગ્યાએ તમે, બરાબર બોલું છું ને ધારા માતાજી? એક વખત મને કન્ફ્યુઝન થઈ ગયું હતું. ઉલટો નથી થઈ ગયો ને અહીંયા કઈ? બરોબર છે માતા. હા, સોફ્ટવેર ને આપણે ટ્રાન્સફર કરી શકાય ને બીજી જગ્યાએ. યસ યસ. ચલો, એક વખત ઉલટો બોલી ગઈ હતી હું ક્લાસ. સોફ્ટવેર ને આપણે બીજા કમ્પ્યુટર તમે લઈ જાઓ તો ત્યાં તમે સોફ્ટવેર નાખી દો તો બધું પ્રોગ્રામિંગ આવી જાય છે. તો સેમ વે આપણી પાસે સોફ્ટવેર કયું છે અહીંયા? મન, બુદ્ધિ, અહંકાર. તો આની અંદર જે કંઈ તમારા હશે, ભાવ હશે, જીવનભર દરમિયાન જે કર્મ કર્યા, જે ભાવ સાથે જીવન યાપન કર્યું, આ બધું જ કેરી ફોરવર્ડ થતું જાય છે. નેક્સ્ટ બર્થ, નેક્સ્ટ બર્થ, નેક્સ્ટ બર્થ. અને શરીર તો અહીંયા જ રહી જાય છે. કયું શરીર? સ્થૂળ શરીર. પણ આ સૂક્ષ્મ શરીર કેરી ફોરવર્ડ થાય છે આત્માની સાથે. એ મુજબ જ નેક્સ્ટ બર્થ આપણને મળતી હોય છે. તો આજે આગળ પોતાની શક્તિ વિશેનું જ્ઞાન ભગવાન આપવાની શૃંખલાને ચાલુ રાખી રહ્યા છે. શું કહે છે? કે વળી હે મહાબાહુ અર્જુન, આ નિકૃષ્ટ શક્તિ, હવે આ જે શક્તિનું જ્ઞાન આપ્યું, પંચમહાભૂત અને મન, બુદ્ધિ, અહંકાર, આને ભગવાને કીધું છે પોતાની અપરા શક્તિ. તો કહે છે કે આ તો નિકૃષ્ટ છે, એટલે કે નીચલા દરજાની શક્તિ છે. તો આના કરતા કોઈ ચડિયાતી શક્તિ છે ભગવાન? હા, છે ને. તો એ કઈ છે? તો ભગવાન કહે છે જીવાત્માની જે બનેલી છે, જીવભૂતામ મહાબાહો. તો આ જે મારી શક્તિ છે એ એના કરતા ચડિયાતી છે. કોના કરતા? ભૌતિક પ્રકૃતિ કરતા ચડિયાતી જીવાત્માની શક્તિ છે. અને શું કરી રહી છે? તો ભગવાન કહે છે કે સતત એ પ્રકૃતિ સાથે, ભૌતિક પ્રકૃતિ સાથે સંઘર્ષ કર્યા કરે છે અને તેના સંસાધનોનો ઉપયોગ કરે છે, ઉપભોગ કરે છે. એ જ કરતા હોય છે ને આપણે. વસ્તુ જે કંઈ પણ ભૌતિક પ્રકૃતિથી મળી રહી છે એ જ વસ્તુનો આપણે ઉપયોગ કરીએ, ઉપભોગ કરીએ. એવી કોઈ વસ્તુ નથી આપણે લાગે અરે હું બનાવું છું, એવી કોઈ વસ્તુ નથી કે જેનું નિર્માણ આપણે ભગવાનની આ અપરા શક્તિને યુઝ, અથવા બંને શક્તિ, પરા અપરા, યુઝ કર્યા વિના કોઈ પણ વસ્તુ આપણે બનાવી શકતા નથી. આ કોઈને થાય કે અરે હું તો સરસ મજાનું, કહેવાય ને કે મકાન બનાવી દઈ શકું, તમે કન્સ્ટ્રક્શન કરી શકો. એ કન્સ્ટ્રક્શન કરો છો, પણ જે એના માટે જે કઈ રો મટીરિયલની આવશ્યકતા છે બધું ક્યાંથી આવી રહ્યું છે? એ તો ભગવાનની શક્તિથી જ મળે છે ને તમને બધી વસ્તુઓ. કોઈ પણ ઉદાહરણ અહીંયા લઈ શકો છો. તો ભગવાનની શક્તિઓ આ બંને મુખ્ય શક્તિઓ છે. આમ જો ભગવાનની શક્તિઓ અનંત છે, ગણી ના શકાય, અગણિત છે. પણ સમજવા માટે બે ભાગોમાં વિભક્ત કરેલી છે અહીંયા. પરા અપરા. અપરા એટલે ભૌતિક પ્રકૃતિ, પરા એટલે જીવાત્મા. અને બીજો આમ જોવા જઈએ તો 3 મુખ્ય શક્તિ પણ જેનું વર્ણન આવે છે. એ કઈ છે બોલો તો? 3 મુખ્ય શક્તિ ભગવાનની. પરા, અપરા અને તટસ્થ. હા, હજી બીજા શબ્દો આપણે ક્યાં બોલતા હોય છે પરા અપરા માટે? કઈ કઈ શક્તિઓ છે?
હરે કૃષ્ણ. અંતરંગા ને બહિરંગા શક્તિ. જી માતાજી, જી. હરે કૃષ્ણ. અંતરંગા શક્તિ, જી. ખૂબ ખૂબ ધન્યવાદ હરાપ્રિયા માતાજી, શશી માતાજી. અંતરંગા શક્તિ, બહિરંગા શક્તિ અને તટસ્થ. અંતરંગા શક્તિ કઈ છે? જે ભગવાનની ખૂબ નજીકની શક્તિ છે, આહલાદીની શક્તિ પણ જેને કહી શકાય, એટલે શ્રીમતી રાધા રાણી છે એ અંતરંગા શક્તિમાં છે ભગવાનની. બહિરંગા શક્તિ એટલે કે ભૌતિક પ્રકૃતિ. તો જીવાત્મા એ છે તટસ્થ. ક્યારેક અહીંયા જઈ રહ્યા છે અંતરંગા શક્તિની પાસે, ભક્તિમાં આવી રહ્યા છે, ક્યારેક ભૌતિક પ્રકૃતિના સ્થાન ઉપર જઈ રહ્યા છે, અહીંયા અટ્રેક્ટ થઈ રહ્યા છે. તો વચમાં છે જીવાત્મા જે છે, તો તટસ્થ શક્તિ કહેવાય છે. તો હવે આપણને ખબર પડે છે કે આ ભગવાનની શક્તિઓ છે, અપરા થઈ, પરા થઈ, અથવા અંતરંગ, બહિરંગ અને તટસ્થ કહી લો. તો પછી શક્તિઓ આ છે, આપણે ભગવાનની શક્તિ છે, અહીંયા આપણને ખબર પડે છે, કારણ આપણે પણ જીવાત્મા છીએ ને, આપણે પણ ભગવાનની શક્તિ છે. અને ભગવાન કોણ છે? તો પછી બોલો તો. આપણે શક્તિ છે તો ભગવાન કોણ છે? શક્તિમાન છે ભગવાન. શક્તિમાં યાદ છે ને બધાને, ભગવાન શક્તિમાન છે અને આપણે એની શક્તિઓ છે. તો આગળ કહી રહ્યા છે કે સર્વ સજાયેલા, તો શક્તિનું કામ હોય છે સદા શક્તિમાનની સેવા કરવી. આ સંબંધ સમજવો ખૂબ મહત્વનું છે. આપણી પરિસ્થિતિ, આપણું સ્વરૂપ કયું છે અને ભગવાન જે છે એમનું સ્વરૂપ કયું છે? ભગવાનનું સ્વરૂપ છે સચ્ચિદાનંદ સ્વરૂપ, ને આપણું જે સ્વરૂપ છે ભગવાન સ્વામી છે અને આપણે એમના દાસ છીએ. ભગવાન જે છે એ વિભુ છે ને આપણે અંશ છીએ. ભગવાન શક્તિમાન છે અને આપણે એની શક્તિ છીએ. તો શક્તિનું કામ છે શક્તિમાનની સેવા કરવી. આ સમજવું આજના અધ્યાયથી ખૂબ મહત્વનું છે. આગળ કહી રહ્યા છે કે સર્વ સજાયેલા જીવનો ઉદ્ભવ આ બંને શક્તિમાં રહેલો છે, આના સિવાય કઈ છે જ નહીં, પરા અપરા. અને બધાનું કારણ ભગવાન કહે છે કે મને જાણ. તો અહીંયા ફરીથી શરૂઆતમાં જે ચર્ચા કરી, હવે બોલો એના બેસ ઉપર કયા વિષ્ણુના દર્શન થઈ રહ્યા છે અહીંયા? હવે 3 આન્સર નહીં આપતા, ક્લિયર થઈ ગયું છે શરૂઆતમાં જ. કયા વિષ્ણુ છે? આધ્યાત્મિક આધ્યાત્મિક 3 વિષ્ણુની ચર્ચા કરી આજે શરૂઆતમાં. પ્રિન્સી માતાજી લખી રહ્યા છે, બોલો. મહાવિષ્ણુ છે માતાજી, મહાવિષ્ણુ. મહાવિષ્ણુ, કાણોદકશાહી વિષ્ણુ. હવે કોઈ કન્ફ્યુઝન નહીં જોઈએ, હવે કોઈ બીજા વિષ્ણુ નામ અહીંયા નહીં. તો ભગવાન કોણ છે? એ પોતે ભગવાન અહીંયા બતાવી રહ્યા છે. તો આપણને ખબર પડે કે ભગવાનની સ્થિતિ કઈ છે. મત્ત પરતરમ નાન્યત કિંચિદસ્તિ ધનંજય મયી સર્વમ ઇદમ પ્રોતમ સૂત્રે મણિ ગણ ઇવ. તો ભગવાન કહે છે, હે ધનંજય, મારાથી શ્રેષ્ઠ એવું કોઈ તત્વ અથવા તો સત્ય નથી. જેવી રીતે ભગવાન છે એ પરમ તત્વ છે, ને જેવી રીતે ઉદાહરણ આપી રહ્યા છે કે આપણે બધા માળાઓ પહેરતા હોય છે, માતાજીઓ મોસ્ટલી, અને પ્રભુજી પણ છે તો કંઠી માળા તો બધાની પાસે છે. માળા પહેરેલી છે તો એની અંદર સરસ મજાના જે છે તુલસીજીના મણકા ગોઠવેલા છે. મેં તુલસી માળા પહેરી છે, કોઈ મંગળસૂત્ર પહેર્યું હશે, અલગ અલગ માળા પહેરતા હોય છે. તો તુલસી માળામાં બીડ્સ જે છે ગોઠવેલા છે સરસ મજાના, પણ બહારથી મને એક સરસ મજાનો શેપ દેખાય છે. બેઝ એનો એક છે, એક દોરો છે અંદર, કે જેના લીધે બધું જ છે એ પોતાની જગ્યા ઉપર ટકેલું છે અને જેના દ્વારા સરસ મજાનો એક આકાર બની રહ્યું છે. આ દોરો કોણ છે? તો કૃષ્ણ કહે છે આ હું છું. આ જે આધાર છે ને, દોરો ક્યારે પણ દેખાતું નથી આપણને, પરંતુ દોરો એક જગ્યાથી પણ, આટલી મોટી માળા છે, એકાદો મોતી તૂટી જાય ને તો આખી માળાને કોઈ ફરક નહીં પડે. એકાદો મોતી તૂટી ગયો, 2 તૂટી ગયા, અને 5 તૂટી ગયા, 10 પણ તૂટી ગયા તો આખી માળાને કઈ વધારે ફરક પડશે નહીં. માળા તો એઝ ઇટ ઇઝ રહેશે. પણ દોરો થોડોક પણ, સહેજ પણ ક્યાંકથી પણ થોડોક પણ બ્રેકડાઉન થઈ ગયો તો બધી માળા વેરવિખેર, બધા મોતીઓ વેરવિખેર થઈ જશે. થાય છે ને? શું કામ? તો આ જે બેઝ છે એ દોરો હતો. તો આ ભગવાન કહે છે કે બધું જે કંઈ ભૌતિક સૃષ્ટિમાં જોઈ રહ્યા છો ને, પોતપોતાની જગ્યાએ બધા ટકેલા છે. શું કામ? કારણ કે એ બેઝ હું છું અને પરમ તત્વ હું છું. તો ખૂબ ક્લિયર અહીંયા આપણને ખબર પડી જાય છે. ઘણા લોકો કહે છે કે કૃષ્ણને જ ભગવાન કેમ કહો છો? ભગવાન પોતે ભગવદ્ ગીતામાં આવીને છાતી ઠોકીને કહી રહ્યા છે કે એ હું જ છું. કોણ? તો પરમ તત્વ, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર. કારણ કે મોહમ્મદ પૈગંબર આવ્યા બીજા સંપ્રદાય, આમ આપણે બીજાને તો આપણે કહી શકાય કે ધર્મ તો ના કહી શકાય, પણ સંપ્રદાય છે, મતપંથ છે.
કારણ કે 2000 વર્ષ પૂર્વ માત્ર આવ્યા છે. 2 થી વધુમાં વધુ 2500 વર્ષ જ થયા છે બીજા જે સંપ્રદાય આવ્યા છે. જ્યારે આપણું સનાતન જે છે એ શાશ્વત ધર્મ છે. એવું કોઈ તિથિ કોઈ સમય નહોતો કે સનાતન ધર્મ નહોતો, અત્યારે છે અને એવું કોઈ ભવિષ્યમાં નહીં રહે. તો એવા કહેવાતા જે મતપંથ છે એમાંથી એક આવે છે આપણે કહેવાય મુસ્લિમોનું. તો એ શું કહેતા હોય છે, એમાં મોહમ્મદ પૈગંબર આવે. એ શું કહે છે કે અરે હું કોઈ ભગવાન નથી, અલ્લાહ નથી. હું અલ્લાહ ક્યાં છે? તો કે છે ઉપર. તો તમે કોણ છો? તો કે છે અરે હું તો એમનું મેસેન્જર છું. પૈગંબર. મેસેન્જર ને પૈગંબર કહેવાય છે. એટલા માટે પૈગંબર આવું નામ એમને આપવામાં આવ્યું. અરે હું તો એક સંદેશ વાહક છું, હું તો મેસેન્જર છું, મેસેજ પહોંચાડું છું, પૈગંબર. પછી આવ્યા ક્રિશ્ચન ધર્મને લઈ લઈએ તો એ કહે છે જીસસ ક્રાઇસ્ટ આવ્યા. તો એમને કહે છે તમે ભગવાન છો, ભગવાન છો. તો એ પોતે પણ ના પાડે છે, ના 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 હું ભગવાન નથી. તો કોણ છો? અરે હું તો પુત્ર છું એમની, એ તો પરમ પિતા છે. તો પિતા ક્યાં છે? કે છે ઉપર. બધા આમ કહીને જાય છે. અને હવે એ ઉપર કોણ છે, એ પરમ પિતા કોણ છે? તો એ કૃષ્ણ કહી રહ્યા છે અરે હું જ છું, બીજો કોઈ નથી. કૃષ્ણ અહીંયા પોતે કહી રહ્યા છે. શ્રીમદ ભાગવતમ ખોલી લો. શ્રીમદ ભાગવતમમાં ભક્તિ સદાચારના વર્ગોમાં જયારે સ્તુતિના વર્ગો આવ્યા એમાંથી ઘણી બધી સ્તુતિઓ આપણે સાથે મળીને કરી હતી. એમાંથી એક ઇન્દ્રજીની સ્તુતિ હતી, ઇન્દ્ર સ્તુતિ કરી રહ્યા છે, બ્રહ્માજી સ્તુતિ કરી રહ્યા છે, રુદ્ર સ્તુતિ છે, ભગવાન શિવજી છે એ સ્તુતિ કરી રહ્યા છે. બધા સ્તુતિઓ કરી રહ્યા છે ને એક સ્વરમાં બધાનું કન્ક્લુઝન એ જ છે કે ભગવાન કૃષ્ણ છે એ જ પરમ સત્ય છે, એ જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. એ બધા માની રહ્યા છે. ઇન્દ્ર કહી રહ્યા છે, શિવજી કહી રહ્યા છે, બ્રહ્માજી કહી રહ્યા છે. બધાને ક્લિયર છે કોન્સેપ્ટ. અને શ્રીમદ ભાગવતમના જે રચયિતા છે એ પોતે લખી રહ્યા છે અને એમના પુત્ર જે પ્રથમ વક્તા છે એ પોતે કહી રહ્યા છે. શ્રી સુખદેવ ગોસ્વામીજી પોતે કહી રહ્યા છે. શ્રીમદ ભાગવતમ 1.3.28 જેને કંઠસ્થ છે જોઈન કરી શકો. એતે ચાંશ કલાપુંસ પુંસ કૃષ્ણસ્તુ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં ઇન્દારી ઇન્દ્રાણી વ્યાકુલમ મૃડયંતી યુગે યુગે. યુગે યુગે. હરિ બોલ. ખૂબ સરસ. તો કહી રહ્યા છે એટલે વેદવ્યાસજી લખી રહ્યા છે કે એ તે ચાંશ કલા પુંસ, બીજા બધા તો અંશ અને કલા છે, પણ કૃષ્ણ તો ભગવાન સ્વયં. ભગવાન શ્રી કૃષ્ણ છે એ પોતે ભગવાન છે, એ અવતાર પણ છે અને અવતારી પણ છે. એ અધ્યાયનું ત્રીજો જે અધ્યાય છે એનું નામ જ એ છે કે કૃષ્ણ સર્વ અવતારોના અવતાર, એનું નામ જ છે. ત્યાં વાંચી શકાય છે. બીજું એ કે કોણ લખી રહ્યું છે, લિપિબદ્ધ કોણ કરી રહ્યું છે. આજે ભગવદ્ ગીતા છે જેનું ભાગ છે મહાભારત, મહાકાવ્ય. તો એ રચયિતા તો ઓબ્વિયસલી વેદવ્યાસજી છે, પરંતુ લખે કોણ છે, લિપિબદ્ધ કોણ કરી રહ્યું છે બોલો તો? ગણપતિ ગણેશજી. ગણપતિ મહારાજ. ગણેશજી જયારે ગણપતિ મહારાજ. લખી રહ્યા છે, લિપિબદ્ધ કરી રહ્યા છે, તો ગણેશજી તો નહીં કીધું વચમાં જ આઈ ઓબ્જેક્ટ, એવું તો કીધું નહીં ગણેશજી. આવું કેમ કહી રહ્યા છો તમે કે કૃષ્ણ જ ભગવાન છે, પરમ તત્વ કૃષ્ણ જ છે, મારા પણ તો પિતા છે શિવજી, એ નથી? એવું એમણે ઓબ્જેક્શન લીધું નથી. શું કામ નથી લીધું? કારણ કે એ પણ જાણે છે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણ છે. ગણેશજી જાણે છે, મહેશજી જાણે છે, સુરેશ એટલે કે ઇન્દ્ર પોતે પણ જાણે છે, બધા જ જાણી રહ્યા છે, બ્રહ્માજી જાણે છે, પણ આપણે એ જાણતા નથી. શું કામ? આપણે નથી ખોલતા શાસ્ત્રો. કૃષ્ણ પોતે કહી રહ્યા છે ભગવદ્ ગીતામાં. કોઈને થાય કે કૃષ્ણ પોતાના વિશે આવું કેમ કહી રહ્યા છે? તો અરે જે બોસ હોય એ કહે કે હું બોસ છું, એટલે કૃષ્ણ જણાવી રહ્યા છે રસોહમ અપ્સુ કૌંતેય પ્રભાસ્મિ શશિ સૂર્યો પ્રણવ સર્વવેદેષુ શબ્દ ખે પૌરુષમ રસુ. હજી આગળ શક્તિઓનું વર્ણન કરી રહ્યા છે. હે અર્જુન, હું પાણીમાં સ્વાદ છું. શું કામ? કારણ કે જ્યારે પાણી પીવો ને તમે, પાણી જલ આપણે વારંવાર પીતા હોય છે કે નહીં, ત્યારે કૃષ્ણને આપણે યાદ કરી શકાય. કૃષ્ણ યાદ આવે આપણને. અત્યારે તો નહીં પણ પહેલાના જમાનામાં તમે જોયું હશે, કાંઈ પણ ખાતા પીતા પહેલા ભગવાનનું સ્મરણ કરવામાં આવે, જય શ્રી કૃષ્ણ એવું કહેવામાં આવે. સામેવાળું જ્યારે આન્સર આપે ત્યારે જ એ કંઈક ખાતા પીતા હોય છે. અત્યારે પણ અમારા એક રિલેટિવ આવ્યા હતા તો જોયું મેં એમને. તો ઘણા લોકો અત્યારે પણ ફોલો કરતા હોય છે. તો પાણી જ્યારે પીવો છો ને તમે ત્યારે તમને કોણ યાદ આવવા જોઈએ? કૃષ્ણ યાદ આવવા જોઈએ. આજનો અધ્યાયમાં એ જ જ્ઞાન પોતાના વિશેનું શું કામ આપી રહ્યા છે? આ મારી શક્તિ છે, આ મારી શક્તિ છે. તો એ વસ્તુ જ્યારે કરીએ ત્યારે કૃષ્ણ આપણને યાદ આવવા જોઈએ. કારણ કે કીધું ને મદગતે અંતરાત્મના
તો તમારું સ્મરણ કરે છે. સતત સ્મરણ કેવી રીતે થશે? તો જયારે જાણીશું, પાણીને પીશું તો યાદ આવશે, અરે રસોમપ્સુ કૌંતેય ભગવાને કીધું છે, તો કૃષ્ણ આપણને યાદ આવે. પછી સૂર્ય અને ચંદ્રનું પ્રકાશ જ હું છું. દિવસમાં સૂર્ય છે ને રાત્રિ ચંદ્રમા છે. જયારે સૂર્ય અને ચંદ્રમા તો ઓબ્વિયસલી આપણે જોતા જ હોય, તો કૃષ્ણ યાદ આવી જાય. વૈદિક મંત્રોમાં ઓમકાર છું. ઘણા લોકોને થાય કે વેદોમાં ક્યાં છે કે કૃષ્ણની વિશે તમે કહો છો કૃષ્ણ પુરુષોત્તમ, વેદોમાં ક્યાં છે? અરે વૈદિક મંત્ર કોઈ પણ લઈ લો, શરૂઆત જ થાય છે ઓમ. ધારો કે ગણપતિજીનો મંત્ર છે તો ઓમ ગંગ ગણપતિ નમઃ, ઓમ ભૂર્ભુવઃ સ્વઃ. કોઈ પણ મંત્ર ઓમ થી શરૂ થાય છે. પ્રણવ, તો કૃષ્ણ કહે છે એ પ્રણવ સર્વવેદી છું, ઓમકાર જ હું છું. તો આકાશમાં શબ્દ, તો ભગવાનની આ જે છે શબ્દવાળી શક્તિ, એક આ શક્તિ છે અવકાશમાં, આકાશમાં જે સ્પેસ છે, સ્પેસ અવકાશ, એના લીધે આપણે કહીએ ને કે ધ્વનિ તરંગો, સાઉન્ડ ફ્રીક્વન્સી તરંગોના રૂપમાં પહોંચે છે એકબીજા સુધી અને આપણે એકબીજાને સાંભળી શકીએ છીએ. આખી ટેકનોલોજી જે કામ કરી રહી છે આપણી અત્યારે, તો એ બધી સેટેલાઇટ ના લીધે, મોબાઈલ ફોન જે છે આપણા, ટાવર જેના લીધે છે, ટીવી મોબાઈલ જે કંઈ પણ ગેજેટ્સ અત્યારે ચાલી રહ્યા છે, જે ક્લાસીસ આપણે કરી રહ્યા છે અત્યારે મોબાઈલ ફોન ઉપર, એ બધા ભગવાનની આ શક્તિ ઉપર. આ એક શક્તિ જો ભગવાન હટાવી દે, કઈ કે શબ્દ કે, તો આકાશથી શબ્દવાળી, તો આપણી બધી જ ટેકનોલોજી ઠપ થઈ જશે. અને મનુષ્યમાં કીધું કે પૌરુષમ ઋષુ, મનુષ્યમાં હું જ સામર્થ્ય છું. તો અહીંયા જો 7.8 થી 11 સુધીમાં ભગવાન પોતાની શક્તિનું વર્ણન કરી રહ્યા છે ને અહીંયા એક ટેબલમાં સરસ મજાનું આપી દીધું છે સમજવા માટે. સ્વાદમાં પાણી આપણે જોઈ લીધું. ઘણા લોકોને થાય પાણીમાં વળી કયું સ્વાદ? પાણીમાં તો કોઈ ટેસ્ટલેસ છે પાણી. તો કારણ કે આપણે ઇઝીલી મળી રહે છે ને, આપણે જ્યાં રહી રહ્યા છે ત્યાં પાણીની હજી અછત એટલી થઈ નથી, તો આપણને વેલ્યુ નથી એની. જે એવા ભાગોમાં રહેતા હોય છે, રાજસ્થાન જેવા જે છે કે ડેઝર્ટ એરિયા છે, પાણીની ખૂબ જ્યાં કમી હોય છે, સમર સિઝન આવી જાય ને પાણીની ખૂબ કમી હોય, એ લોકોને પૂછો પાણીની શું કિંમત છે, શું સ્વાદ છે. અથવા તો નિર્જલા એકાદશી આપણે કરતા હોય, તો નિર્જલા એકાદશી કરી હોય અને બીજા દિવસે જયારે પાણાનું વેટ કરીએ, ક્યારે પાણાનો સમય આવે ને પાણી પીએ અમે, એ સમય ખબર પડે છે કે પાણીનું સ્વાદ, એ સમય તો કૃષ્ણ અવશ્ય આ શ્લોકના દરમિયાન યાદ આવી જ જાય. રસોહમઅપ્સુ કૌંતેય, બાકી ભલે તમે યાદ કરો કે ના કરો. ચંદ્ર સૂર્યમાં પ્રકાશ, વૈદિક મંત્રમાં ઓમકાર, આકાશમાં કીધું શબ્દ, એ હું છું. મનુષ્યમાં સામર્થ્ય, જે કઈ સામર્થ્ય, ઘણા લોકોને થાય અરે હું ખૂબ શક્તિમાન છું, હું ખૂબ સામર્થ્યવાન છું. અરે તારી અંદર જે બળ છે ને, જે શક્તિ છે ને, એ કોના લીધે છે? એ કૃષ્ણના લીધે છે. કૃષ્ણ જો કૃપા કરે તો જ શક્તિ કોઈને મળી શકે. પછી કહી રહ્યા છે અગ્નિમાં ઉષ્મા, પૃથ્વીમાં સુગંધ. પૃથ્વીની સુગંધો, તો જયારે પહેલી વખત વરસાદની સિઝન, અત્યારે તો કોઈ પણ સિઝનમાં વરસાદ આપણને જોવા મળી રહી છે, પરંતુ જયારે સિઝન હોય છે, વાસ્તવમાં ઋતુ છે, વર્ષા ઋતુમાં પહેલી વરસાદ આવે અને એ સમયે જયારે પૃથ્વી ઉપર સરસ મજાનું વરસાદ પડી રહ્યું છે, પહેલું પહેલું ને જે માટીની સુગંધ આવે છે ને, તો એ ભગવાન કહી રહ્યા છે કે હું છું. સરસ મજાની ભીની ભીની સુગંધ આવે છે પૃથ્વીની. અને અગ્નિમાં કહે છે કે ઉષ્મા, અગ્નિની ઉષ્મા હું છું. અગ્નિનો જે ગુણધર્મ છે ઉષ્મા, તો એ કૃષ્ણના લીધે છે. અરે જે કોઈ જીવંત છે એ બધાની અંદરનું જીવન જ હું છું. અને બધા તપસ્વીઓનો તપ પણ હું છું. ઘણા લોકોને થાય આમ હું તો તપસ્યા કરી લઉં, હું તો કેટલીક વખત સુધી, હું તો બધી એકાદશી છે ને હું તો સજલ રાખી લઉં, અરે હું તો સફલા રાખી લઉં. તો ક્યાંથી આવી ગયું આ તમારી અંદર તપસ્યાનું જો બળ પણ આવી રહ્યું છે, તો ક્યાંથી આવી રહ્યું છે? કૃષ્ણની શક્તિ છે. કૃષ્ણને આભાર વ્યક્ત કરવું જોઈએ. જે કઈ અસ્તિત્વમાં છે બધાનું બીજ જ કહી રહ્યા છે કે હું છું. બુદ્ધિશાળીમાં બુદ્ધિ હું છું. ઘણા લોકોને થાય કે ખૂબ બુદ્ધિશાળી, હા, એક વાર વાંચું કે મને યાદ રહી જાય છે. અરે બુદ્ધિ ક્યાંથી આવી રહી છે એ તો વિચાર કરો. હિરણ્યકશિપુને લાગ્યું કે મારી બુદ્ધિ યુઝ કરી લઉં છું, તો શું કર્યું? ભગવાન બ્રહ્માજીને જયારે પ્રસન્ન કરવા માટે આટલી તપસ્યા કરી બ્રહ્માજી, તો હવે શું કરે? આવવું પડે. ઈચ્છા ન હોય તો એ વરદાન આપવા પડે ને. શું વરદાન માંગે છે? અમરત્વ આપી દો. બ્રહ્માજી કહે છે અરે હું નથી અમર, તને ક્યાંથી આપી દો? તો પછી એને વિચાર કે ચલો બુદ્ધિ લગાવી લઉં હવે તો હું મારી. બુદ્ધિ લગાવી લીધી. કોઈ મને દિવસે ના મારે, કોઈ ન મારે, રાત્રે મારી શકે, કોઈ ન મારે, અસ્ત્ર શસ્ત્ર કોઈ નહીં, 84 લાખ યોનિઓમાંથી કોઈ ના મારી શકે, 12 મહિનામાંથી કોઈ મને ના મારી શકે, આવી બધી અનેક શરતો મૂકી દીધી. અને પછી બ્રહ્માજી બધામાં તથાસ્તુ તથાસ્તુ તથાસ્તુ. અહીંયા તો લિસ્ટ જ ખતમ નથી થતી. બ્રહ્માજી કહે છે હવે તો બસ કર. અને પછી ખુશ થઈને જાય છે હિરણ્યકશિપુ. એને લાગ્યું કે બધું જ કવર થઈ ગયું હવે તો. અરે 84 લાખ યોનિઓ કવર કરી લીધી, બચ્યું શું છે?
કોઈ ના મારી શકે. હવે તો અમર થઈ ગયો હું તો, જો બુદ્ધિ ચલાવીને અમરત્વ જ પ્રાપ્ત કરી લીધું. પછી શું કરે છે? બધાને ખૂબ હેરાન કરે. ભગવાન જયારે પ્રકટ થયા પ્રહલાદ મહારાજ માટે, એમની પ્રસન્નતા માટે કયા રૂપમાં પ્રકટ થયા? નરસિંહ. નરસિંહાદેવ કી જય. વિનાશક નરસિંહાદેવ રૂપમાં પ્રકટ થયા છે પ્રહલાદ મહારાજ માટે. અને પછી જયારે યુદ્ધ થઈ રહ્યું છે, કોઈક વાર ભગવાન માર ખાઈ રહ્યા છે હિરણ્યકશિપુ સાથે. ખૂબ ડ્રામેટિક હોય છે ને ભગવાનની બધી લીલા. આવું નહીં કે સરળ સરળ થઈ ગયું બધું. કોઈક વાર ભગવાન માર ખાઈ રહ્યા છે, કોઈક વાર એને મારી રહ્યા છે, કોઈક વાર ભગવાન પડી રહ્યા છે જમીન ઉપર, કોઈક વાર એને પાડી નાખ્યું. ને પછી છેલ્લે જયારે બધા દેવતાઓ પણ, એમને પણ ઉત્સુકતા બધા જોઈ રહ્યા છે. આ તો લાઈવ એક્શન સીન જોવા મળી રહ્યું છે. અને પછી ભગવાન જયારે પોતાના જંગા ઉપર પોતાની ગોદીમાં લઈ લે છે, અને એ સમયે જયારે હિરણ્યકશિપુ જોવે છે આટલા રુદ્ર રૂપમાં છે ભગવાન, તો પહેલા તો ભયભીત થઈ ગયું હિરણ્યકશિપુને. પછી લાગ્યું એને કે અરે અરે હસવું આવી ગયું. તો ભગવાનને કહે છે કે તમને શું લાગે છે, મને મારી નાખશો? ભગવાન કહે છે તો કે છે અરે અસંભવ છે, વરદાન મળ્યું છે મને, વરદાન. ભગવાન કહે છે કયું વરદાન છે? તો કહે છે કે ના તો કોઈ મને અંદર મારી શકે, ના ઘરની અંદર, ના તો કોઈ બહાર મારી શકે. ભગવાન કહે છે જો તો ખરો તું ક્યાં છે? તો જોઈ છે તો ઉંબરામાં છે. તો કહે છે કે ના તો કોઈ દિવસે મારી શકે, ના તો કોઈ રાત્રે મારી શકે. ભગવાન કહે છે સમય જો બાર, સૂર્યાસ્ત થવાનો સમય છે, સંધ્યા સમય ચાલી રહ્યું છે. તો કહે છે કે અચ્છા, ના તો કોઈ ઉપર મારી શકે, ના નીચે મારી શકે. ભગવાન કહે છે અરે લિફ્ટ ઉપર છે, લિફ્ટ ઉપર જોઈ લે, ગોદી ઉપર છે. ના અસ્ત્ર ના શસ્ત્ર, તો ભગવાન કહે છે આ જોઈ લે કે કેટલા દિવસથી નેલ્સ કટ નથી કર્યા છે ને. તો ના જીવંત ના મૃત. તો કહેવાય છે કે નેલ્સ ના તો જીવંત છે અને ના તો મૃત છે. તો આવી બધી જ 12 મહિનામાંથી એક કે નહીં. તો ભગવાન કીધું નવો મહિનો લોન્ચ કર્યું છે તારી માટે, 13મો મહિનો. કયું છે આ વર્ષે આવવાનું છે? જે પુરુષોત્તમ માસ. પુરુષોત્તમ અધિક માસ. ઓળખવામાં આવે છે. અને બીજું તો કહે છે કે કોઈ પણ 84 લાખ યોનિમાંથી કોઈ પણ ના હોવું જોઈએ. તો ભગવાન કહે છે કે જો તો ખરો મારું રૂપ, તો અડધો શરીર છે નરનું અને અડધો શરીર છે સિંહનું, અને એટલે જ કહેવાય છે નરસિંહ. અને તો પછી હવે તો ડર લાગી ગયો, ને પછી ભગવાન પણ થોડી વિલંબ કર્યા વિના તરત જ એનું કહેવાય ને કે આંતરડું છે એ પાડી નાખી છે, અને ઉદ્ધાર થઈ ગયું અહીંયા હિરણ્યકશિપુનો. તો બુદ્ધિ કહેવાનો અર્થ છે કે ભગવાન, આપણે લાગે બુદ્ધિ ચલાવી લઈશું, અરે એમાં પણ ભગવાન કહે છે કે તમારો તો હું પિતા છું, મારી સામે બુદ્ધિ નહીં ચાલે તમારી. બધા શક્તિશાળી પુરુષોનું પરાક્રમ જ હું છું, મજબૂત જે કંઈ પણ છે એની અંદરની તાકાત શક્તિ જ હું છું. અને જે વૈદિક નિયમોની વિરુદ્ધ નથી, ધાર્મિક સિદ્ધાંતોની વિરુદ્ધ નથી, એવું જાતીય જીવન પણ કૃષ્ણ કહે છે કે હું છું. તો આટલું જ્ઞાન હોવા છતાં કોઈ ભગવાન વિશે શું કામ નથી જાણી શકતો? બોલો તો ચેટ બોક્સમાં આન્સર આપી દો આનું. શું કામ કૃષ્ણ વિશે નથી જાણી શકતા? કઈ વસ્તુ છે જે રોકે છે કૃષ્ણને જાણવા માટે? કૃષ્ણ નજીક નથી જવા દેતી આપણને. બધું જાણી લીધું, એક જાણવું હોય છે, એક માનવું હોય છે. યોગમાયા. માયા. શ્રદ્ધા નથી એટલે. ઓકે, જાણવું અલગ વસ્તુ છે કે તમે જાણી લીધું એટલે કે વાંચી લીધું, ક્યાંકથી જ્ઞાન પ્રાપ્ત કરી લીધું, જાણી લીધું. તો જાણવા માત્રથી ઉદ્ધાર નહીં. જાણવું ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. જાણીશું તો કંઈક આગળ વધીશું, એક માર્ગ ઉપર ચાલીશું. જાણવું મહત્વપૂર્ણ છે, પણ માત્ર જાણવાથી કંઈ થશે નહીં. તો એક હોય છે માનવું. કેવી રીતે? તો જે જ્ઞાન તમે પ્રાપ્ત કર્યું, આજના અધ્યાયનું નામ પણ છે જ્ઞાન વિજ્ઞાન. જ્ઞાન જાણવું છે, વિજ્ઞાન એને પ્રકટ કરી દેવું, જીવનમાં ઉતારીને પ્રકટ કરી દેવું, આ વિજ્ઞાન છે. જીવનમાં ઉતારી દો તમે, તો એના દ્વારા કોઈ લાભ થઈ શકે છે. જાણી લઈએ આપણે, બધું વાંચતા હોય, સાંભળતા હોય, આટલી કથા અત્યાર સુધીમાં તો કેટલી કથાઓ સાંભળી લીધી હશે, પણ જીવનમાં પરિવર્તન આવ્યું નહીં. શું કામ? કારણ કે જીવનમાં ઉતાર્યું જ નહીં. તો પરિવર્તન તો ત્યારે જ આવે છે જ્યારે જીવનમાં આપણે ઉતારીશું. તો ઘણા બધા ઉત્તરો અત્યાર સુધી ચેટ બોક્સમાં આવી ગયા છે. માયાદેવી, માયા અહંકાર, દૈવિક માયા. આપી રહ્યા છે. દૈવિક માયા. હા, દૈવિક માયાને તરવી મુશ્કેલ છે. માયા, આ ઉત્તર તો બરોબર છે, પરંતુ યોગ માયા નહીં, દૈવિક મહામાયા. માયા. દૈવિક મહામાયા. માયા. ભગવાનની શક્તિના બે ભાગ છે, બે માયા છે. એક યોગ માયા કહેવાય છે, અંતરંગ શક્તિ છે. એક છે ભગવાનની મહામાયા.
યોગ માયા શક્તિ કામ કરે છે ભક્તો ઉપર, ભગવાનના શુદ્ધ ભક્તો ઉપર. જ્યારે આપણા જેવા સામાન્ય જીવ માત્ર ઉપર જે શક્તિ કામ કરે છે એ છે મહામાયા. તો માયા છે એ અવરોધ ઉત્પન્ન કરે છે. તું જાણે લે કે સર્વભાવ પછી સત્વગુણી, રજોગુણી હોય કે તમોગુણી, બધું ભગવાનની શક્તિ દ્વારા પ્રકટ થાય છે. ભગવાન કહી રહ્યા છે તો એક રીતે હું સર્વકાય છું, પરંતુ સ્વતંત્ર છું. હું ભૌતિક પ્રકૃતિના ગુણોને આધીન નથી, બલકે તેઓ મારે આધીન છે. મૈયા અધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચર. ભગવાન કહે છે ને ભગવદ ગીતામાં કે અરે ભૌતિક પ્રકૃતિ મારે આધીન છે, મારી અધ્યક્ષતા દેખરેખ હેઠળ કાર્ય કરે છે, હું એમને આધીન નથી. અને 3 ગુણો દ્વારા મોહ પામેલું આ જગત, મહામાયા એટલે શું? 3 ગુણ પ્રકૃતિના, સત્વગુણ, રજોગુણ, તમોગુણ. આગળ આપણે 14મા અધ્યાયમાં ડિટેલમાં ભણીશું. 3 ગુણના કારણે માયાદેવી પણ જેને કહેવાય છે, આ માયાદેવીના લીધે, 3 ગુણોના લીધે મોહ પામેલું આ સમગ્ર જગત ગુણાતીત તથા અવિનાશી, ભગવાન ગુણોથી પર છે, આ 3 ગુણથી પર છે એવા મને જાણતું નથી. આની અંદર ફસાયેલા છીએ, માયાની અંદર, એટલે આપણે કૃષ્ણને જાણી શકતા નથી. તો ઉત્તર મળી ગયો કે માયા છે એ કારણ છે જેના લીધે કૃષ્ણ સુધી નથી પહોંચી શકતા. પણ સોલ્યુશન શું છે? એનું સોલ્યુશન શું છે? તો ભગવાન અહીંયા આપી રહ્યા છે. ખૂબ સુંદર શ્લોક છે. બધાને વિનંતી કરીશ કે અવશ્ય કંઠસ્થ આ શ્લોક થવું જોઈએ. ખૂબ મહત્વપૂર્ણ છે. દેવી એષા ગુણમયી મમ માયા દુરત્યયા મામેવ યે દુરત્યયા પ્રપદ્યન્તે મામેવ યે પ્રપદ્યન્તે માયામેતાં તરન્તિ તે. ખૂબ ખૂબ ધન્યવાદ. તો ભૌતિક પ્રકૃતિના 3 ગુણોની બનેલી આ જે માયાદેવી છે, આ જે મારી માયા છે, દૈવી માયા પણ કહેવાય, મહામાયા પણ કહેવાય, પ્રકૃતિના 3 ગુણો પણ કહેવાય. તો આ જે માયા છે, ભગવાન કે છે અત્યંત દુષ્કર છે એને જીતવી, એને પાર કરવી. પહેલી લીટીમાં કહી રહ્યા છે કે કેટલો દુષ્કર છે, પણ બીજી લીટીમાં એનું સોલ્યુશન આપી રહ્યા છે. પણ મામેવ યે પ્રપદ્યન્તે, કે જે કોઈ પ્રપદ્યન્તે એટલે કે શરણાગતિ, જે કોઈ મારી શરણાગતિ સ્વીકાર કરશે, મારી શરણે આવી જશે, તો એના માટે માયામેતાં તરન્તિ તે, સરળતાથી એને પાર કરી દેશે. આપણે પણ શું કામ બંને હાથ ઊંચા કરીને ભગવાનની શરણાગતિ સ્વીકારીએ છીએ? કારણ કે આ શરણાગતિનો પ્રણામ છે. પ્રણામ કરવાના અનેક પ્રકાર છે. આમાંથી આ જે પ્રકાર છે ચૈતન્ય મહાપ્રભુ આપી રહ્યા છે, આને કહેવાય છે શરણાગતિનો પ્રણામ. તો જયારે નાનો બાળક છે ને, એ માતાને બોલાવે છે પણ માતા આવતી નથી, કહે છે કે અરે ચલો, થોડું ઘણું રડે છે ને, પોતાનું કામ કરી લે છે, જતી નથી એની પાસે. પણ જયારે નાનું બાળક છે એ જોઈ રહ્યું છે કે હવે કોઈ પણ રમકડો, કોઈ પણ કઈ વસ્તુ આપી દે કે ચલ થોડીક વાર મારું ટાઈમ મને મળી જાય. પણ જયારે જોઈ છે કે બધી વસ્તુઓ, આપણે પણ એવું જ કરીએ છીએ, માયાદેવી કોઈ ગિફ્ટ રૂપમાં કંઈક આપી દે ને આપણે એ લઈને ખુશ થઈ જાય, થોડીક વાર માટે ચૂપ થઈ જાય. તો પછી જયારે બાળક છે બધું ફેંકી દે છે હાથમાં, જે છે મને કાંઈ નથી જોઈતું, મને તો તું જોઈએ છે માં. અને જયારે બંને હાથ ઊંચા કરીને રડે છે, રુદન કરે છે, હવે માં એને જોઈ શકતી નથી. હવે તરત જ માં જાય છે ને શું કરે છે, બધું કામ પડતું મૂકીને એને ઉચકી લે છે. સેમ વે આપણે પણ કૃષ્ણને કહી કે અરે કાંઈ નથી જોઈતું મને આ માયામાંથી તારી, મને તું જ જોઈએ છે. ત્યારે જયારે બંને હાથ ઊંચા કરીને ભગવાનને બોલાવીએ ને, તો કૃષ્ણ પણ વિલંબ નથી કરતા. જો અહીંયા આવી ગયા છે કે નહીં, તરત જ ભક્તને મદદ કરવા, આ સંસારરૂપી સાગરથી બહાર કાઢવા માટે પોતે કૃષ્ણ આવી જાય છે. તો જે મનુષ્ય, હવે આપણને લાગે અચ્છા એટલું બધું જ્ઞાન આપી દીધું, ભગવાનની શરણાગતિ સ્વીકારો એટલે બહાર નીકળી જઈશું માયાથી, તો સરસ મજાનું ઉત્તર મળી ગયું, રસ્તો મળી ગયો. તો હવે બધા કૃષ્ણના ભક્ત થઈ જતા હશે ને? કૃષ્ણ બધા તમારા ભક્ત? કૃષ્ણ કે છે ના, 4 પ્રકારના નમૂના છે જે મારા શરણે ક્યારે પણ નથી આવતા. એ કયા છે કૃષ્ણ? કૃષ્ણ કહી રહ્યા છે કે નમામ દુષ્કૃતિનો મૂઢા, પહેલી કેટેગરી કીધી મૂઢા, મૂર્ખ. દુષ્કૃતિનો એટલે કે જે કોઈ પણ ખરાબ કાર્ય કરી રહ્યા છે, દુષ્કૃત્ય કરી રહ્યા છે, તો એ ક્યારે નહીં આવે. ભગવાન કહે છે મારા શરણે. પહેલી કેટેગરી છે મૂઢા, મૂર્ખ, તો સવારથી લઈને સાંજ સુધી અર્થોપાર્જનમાં જ લાગેલા છે. દેવંતી હું કહું છું કે ખૂબ જરૂરી છે. ભૌતિક જગતમાં છીએ, જે આશ્રમમાં આપણે છીએ, ગૃહસ્થ આશ્રમમાં છીએ, ખૂબ જરૂરી છે અર્થોપાર્જન કરીએ. કારણ કે એના વગર આપણે આપણું જે જીવન છે, પરિવાર છે, એ પણ સુચારુ રૂપથી નહીં ચાલે. પણ માત્ર એ જ કરવું, આના માટે આ અત્યંત દુર્લભ માનવ દેહ મળેલું, હાયર પર્પઝને પ્રાપ્ત કરવા માટે મળેલું છે. એના માટે તમે કહેશો કે સમય નથી અમારી પાસે, તો ભગવાન એને મોઢા કહી દે છે. કરો ને તમે તમારું જે નિયત કર્તવ્ય ભગવાને કઈ કીધું છે કે કરો,
પણ એની સાથે સાથે શું કામ આ માનવ દેહ મળ્યું છે, શું એનું ગોલ છે, ધ્યેય શું છે, હાયર પર્પઝ ઓફ લાઈફ શું છે, એ જાણવું પણ એટલું જ મહત્વનું છે. એટલા માટે શીલા પ્રભુપાદજી કહે છે, શું કહે છે આ કેટેગરીને, તો ગધેડા સાથે સરખાવે છે શીલા પ્રભુપાદજી. ગધા મજૂરી જ કરતા હોય છે દિવસભર, ટાઈમ રાસ્કલ નથી અમારી પાસે. રાસ્કલ માતાજી, રાસ્કલ હા શબ્દ વાપરते. હા, પ્રભુપાદજી તો ઘણી વખત કહેતા, કઠોર શબ્દોમાં કહેતા. અને ગુરુનું કામ કહેવું એ જોઈએ, ગુરુનું કામ જ છે તો ભૂલ બતાવી તો આપણે સુધારણા કરીએ. તો 4 કેટેગરી તો કઈ છે? ગધા મજૂરી સાથે મૂઢા. તો બીજું કીધું છે કે નરાધમ. નરાધમ કોણ છે? તો તમને એવું કુટુંબ મળ્યું, વૈષ્ણવ કુટુંબ મળ્યું, નાનપણથી તમારા ઘરમાં ભગવાનની સેવા થઈ રહી છે, તમે જે વૈષ્ણવ પરંપરાના કુટુંબ તમને મળ્યા, તો ભોગ ધરાવવાની સેવા, નામ જપની સેવા, ભગવાનના શ્લોકની સેવા પણ તમે તમારા ઘરમાં થઈ રહી છે તો પણ તમે એ નથી કરી રહ્યા, અને તમે ભક્તિમાં નથી આવી રહ્યા, બ્રાહ્મણ કુટુંબમાં હોવા છતાં, વૈષ્ણવ કુટુંબમાં હોવા છતાં, તો ભગવાન એને નરાધમ કહી રહ્યા છે આ કેટેગરીને. ત્રીજો માયા અપરત જ્ઞાન. માયા દ્વારા જેનું જ્ઞાન હણાઈ ગયું છે, તો આ કેટેગરી ભૌતિક દૃષ્ટિથી તો ખૂબ ભણેલી ગણેલી છે, પણ માયા દ્વારા જ્ઞાન હણાઈ ગયું તો કૃષ્ણને ક્યારે નહીં જાણી શકે. તો આસુરેમ ભાવમાશ્રિત. આસુરમ કોણ છે? તો એવા દુષ્ટો જે નાસ્તિક છે, જે કૃષ્ણમાં માનતા જ નથી, એ આસુરી કહેવાય છે. આસુર, અસુર એટલે હવે એવું નહીં કે મોટા મોટા શીંગડા, લાલ લાલ આંખો, જોર જોરથી હસી રહ્યા છે, હા 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 હા, આવા અસુરની વાત થઈ રહી. કયા અસુર છે? કૃષ્ણમાં જે કોઈ નથી માનતા એ બધા અસુર જ છે. આસુરીમ પ્રકૃતિમાં આશ્રિત. તો આસુરમ ભાવમ આશ્રિત. આ 4 કેટેગરી કૃષ્ણ કહે છે ક્યારે મારું શરણ ગ્રહણ નથી કરી શકતા. તો ઉદાહરણો જે આપણે મૂઢાનું ઉદાહરણ કીધું ને, કે ગધા મજૂરી સવારથી લઈને સાંજ સુધી કાર્ય જ કર્યા કરશે. ભગવદ ગીતાના ક્લાસ કરો તમે, આપણે કહીશું અરે રે સમય ક્યાં છે મારી પાસે, નામ જપ કરી લો, હવે મારી પાસે કોઈ સમય છે નહીં, અરે કઈ પ્રોડક્ટિવ કરો, આ શું છે? આવું કહેવા વાળા ભગવાન કે છે મૂઢા. પછી કીધું કે નરાધમ. તો નરાધમ ને સમજવા અહીંયા 3જા નંબર ઉપર એક સરસ મજાનું ઉદાહરણ છે, લેવલ 2 માં લઈએ, અહીંયા આપણે શોર્ટમાં ડિસ્કસ કરીશું. નિત્યાનંદ મહાપ્રભુને જયારે જગાઈમાં થઈ, એમનું બ્રાહ્મણ કુટુંબમાં જન્મ હતું, પરંતુ જે આપણે 4 નિયમોનું પાલન કહેવાય છે ને, કે આચાર્યો આપી રહ્યા છે, 4 નિયમોનું ઉલ્લંઘન કરતા હતા ને ખૂબ હેરાન કરતા હતા બધાને. તો જયારે નિત્યાનંદ મહાપ્રભુ કહેતા હતા કે એક વાર કૃષ્ણ નામ લઈ લો, એક વાર તો તમારો ઉદ્ધાર થઈ જાય, એક વાર બોલો ને હરે કૃષ્ણ, તો ગુસ્સે થઈ ગયા ને માટીનું ટીખડું જે છે એ ઉપાડીને એમને માથા પર પ્રહાર કરી દીધું ને જયારે લોહી વહેવા લાગ્યા, તો જયારે ભગવાન ચૈતન્ય મહાપ્રભુ, જે પોતે કૃષ્ણના સાક્ષાત અવતાર છે, ભગવાન કૃષ્ણ જ છે, તો ચૈતન્ય મહાપ્રભુને ખબર પડી, તો જય શ્રી કૃષ્ણ ચૈતન્ય રાધા કૃષ્ણ નાહી અન્ય. એ રાધા કૃષ્ણના મિશ્રિત અવતાર છે, બીજા કોઈ નથી. ત્યારે એમને જાણ થઈ તો ખૂબ ગુસ્સે થઈ ગયા. તો ભગવાનનું એવું છે કે ગમે તેટલા અપરાધ ભગવાન પ્રતિ કરી દો, એ ક્ષમા કરી દેશે, પણ જો ભક્ત પ્રત્યે અપરાધ કર્યું ને, તો હવે જવા નહીં દે. તો કૃષ્ણને ખૂબ ગુસ્સો આવી જાય છે, તરત જ સુદર્શન ચક્રનું આવાહન કર્યું અને રોકી લે છે. નિત્યાનંદ મહાપ્રભુ કહે છે કે ના ભગવાન, આ શું કરી રહ્યા છો? આ જે તમારો અવતાર છે એક કરુણામય પતિત પાવન અવતાર છે. જો કયા યુગમાં છે આપણે? કલયુગમાં તો બધા પતિતો જ છે, કોને કોને મારશો તમે? તો તમે તો કૃપા કરીને એમને કૃષ્ણ પ્રેમ આપી દો, એવી વિનંતી કરી છે નિત્યાનંદ મહાપ્રભુ. અને પછી કૃષ્ણ પ્રેમ એમને આપી દે છે. તો આ નરાધમ કેટેગરી. પછી કીધું માયા અપરત જ્ઞાન. માયા દ્વારા મોટા મોટા સાયન્ટિસ્ટ છે, આ સાહિત્યકારો છે, એમની ખૂબ વાહવાહી થાય, એમને ખૂબ એવોર્ડ્સ મળતા હોય એમની ખોજ માટે, એમની રચનાઓ માટે. તો એમને શું લાગે કે અરે અમારા લીધે તમારું ભૌતિક સંસાર સુચારુ રૂપથી ચાલે છે, અમે શોધ કરીએ, અમે વોશિંગ મશીન બનાવીએ, અમે મિક્સર બનાવતા હોય, તમારું કામ ઈઝી કરતા હોય છે, તમે આ શું ભગવદ ગીતા લઈને બેસી જાઓ, તમે કરો કઈક. જો ઘણા બધા સાયન્ટિસ્ટ છે જે ભગવદ ગીતાને માની છે. આપણે જોયું ને ઈસરોના જે સાયન્ટિસ્ટ છે, જયારે ચંદ્રયાન 3 સક્સેસફુલ થયું ત્યારે એમણે પણ કીધું ને ભગવદ ગીતા વાંચી હતી. પણ જે નથી માનતા એમની વાત કરી રહ્યા છે. તો જ્ઞાન માયાદેવી દ્વારા હણાઈ ગયું છે. દિલ્હીની જે ઘટનાની આપણે ચર્ચા કરી રહ્યા છે અત્યારે, રનિંગ જે છે, એન્જિનિયર છે, આઈએએસ ઓફિસર માટેની એક્ઝામ્સ આપી રહ્યા છે, ને આવી બહેનો દીકરીઓ જે છે, કેવા કેવા કપડાં પહેરી, કેવા વસ્ત્રો પહેર્યા છે, કોઈ તો 3-4 વર્ષના બાળકોની માતા છે, અને કેવો અભદ્ર વ્યવહાર કરી રહ્યા છે. આટલા નશામાં ચૂર, એક તારીખ માત્ર બદલાઈ ગઈ અને આટલા નશામાં ચૂર છે, પોતાનું ભાન નથી, પોતાના બાળકો ક્યાં છે, પોતે ક્યાં છે, કોઈ ભાન નથી. તો આ છે તમારું એજ્યુકેશન, આ છે તમારું શિક્ષણ. તો અમાયા અપરત જ્ઞાન.
જ્ઞાન હણાઈ ગયું ને આસુરીમ અસુરો બધા રાવણ છે, પછી હિરણ્યકશિપુ છે, ભસ્માસુર છે, અનેક અસુરો છે. અને અત્યારે જોઈએ તો કૃષ્ણમાં ન માનવા વાળા બધા અસુર. તો એ ભગવાન તમારા શરણે કોઈ આવે છે ખરું? હા, 4 પ્રકારના લોકો આવે છે ખરા. એ કોણ છે? તો કહે છે ચતુર્વિધા ભજન્તે મામ જના સુકૃતિ નો જુનો. જે કોઈ મારા શરણે આવે છે એને ભગવાન કહી રહ્યા છે સુકૃતિવાન, એટલે કે પુણ્યવાન. કયા કહે છે ભગવાન? આર્ત જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. એક કેટેગરી છે આર્ત, દુઃખી. દુઃખી છે, મારા શરણે આવી જાય છે. કહેવાય છે ને કે દુઃખ में सुमिरन सब करे, सुख में करे न कोई, जो सुख में सुमिरन करे तो दुख काहे का होय. દુઃખમાં તરત જ કૃષ્ણ આવે, હે કૃષ્ણ, હે દ્વારિકાધીશ, કાંઈક તો કૃપા દૃષ્ટિ કરો મારા ઉપર. તો દુઃખમાં યાદ કરીએ કૃષ્ણને તો પણ કૃષ્ણ કહે છે પુણ્યવાન છો, મને તો યાદ કર્યા ને. તો દુઃખમાં તો કોઈ ક્યાં ક્યાં જતા હોય છે લોકો? પીર ફકીરના શરણે જતા હોય છે, ક્યાં ક્યાં જતા હોય છે. મને તો યાદ કરે છે ને, તો સુકૃતિવાન. જિજ્ઞાસુ, જાણવાની ઈચ્છા છે. અરે આ ભગવદ્ ગીતામાં હું તો જાણવા જઈશ. શું થતું હોય છે આટલા પાર્ટિસિપન્ટ વારંવાર ભગવદ્ ગીતાના લેવલ 1 ના ક્લાસમાં જોવા મળી રહ્યા છે, રિપીટર. તો હું એ જાણીશ શું છે, જાણવા ખાતર આવી રહ્યા છે જિજ્ઞાસુ. અર્થાર્થી ધનોપાર્જન માટે. અરે તમે તો લક્ષ્મી દેવીના સ્વામી છો. અરે તમારા પતિને કહી દો, શું કહી દઈએ? તમારું, હે લક્ષ્મી દેવી, તમારું પાલવ આમ થોડું હલાવી દો તો અમારી સાથે ધનની વર્ષા થઈ જશે. થોડી સી તોલિત કરા દે. એવા માનવા વાળા કે ધન જોઈએ છે ભગવાનના શરણે. ભગવાન એને પણ સુકૃતિવાન કહે છે. ને જ્ઞાની, જ્ઞાની જે કેટેગરી છે, જ્ઞાન પ્રાપ્ત કરવા માટે, કૃષ્ણને જાણવા માટે આવી રહ્યા છે. તો 4 માંથી કૃષ્ણ જ્ઞાનીને ઉત્તમ કહી રહ્યા છે. પરંતુ આ 4 માંથી આમ જોવા જઈએ તો ભગવાનને તો ભક્તિ યોગી જ પસંદ છે. તો ફટાફટ ઉદાહરણો આપો. ચલો, કઈ કેટેગરી 4 માંથી આવે છે? પહેલી ઘટના કઈ છે ને કઈ કેટેગરીમાં આવે છે એ બતાવવાનું છે તમારે. હરે કૃષ્ણ. પેલું ગજેન્દ્ર મોક્ષ છે, પછી બીજું દ્રૌપદી. કેટેગરી બોલો, કેટેગરી કઈ કેટેગરીમાં આવે? શ્રેણી. આતતાઈ એટલે પેલું દુઃખી માં આવે છે. આતતાઈ નહીં, એ તો દુષ્ટ. શરણાગતિ. આર્ત, દુઃખી. દુઃખી. અને ચલો બીજી કઈ ઘટના છે? અલગ અલગ પાર્ટિસિપન્ટ બોલો તો બધાને અવસર મળે. ખૂબ ખૂબ ધન્યવાદ શશી માતાજી. દ્રૌપદી હરણ, ચીરહરણ, દ્રૌપદીજીનો વસ્ત્ર, ચીરહરણ. વસ્ત્રહરણ, સોરી, વસ્ત્રહરણ. હા. કેટેગરી શૃંખલા. એ તો મને ખબર નહીં. આર્ત છે, જિજ્ઞાસુ છે, દુઃખી. આર્ત, દુઃખી. હા. ત્રીજી કઈ કઈ ઘટના છે? ત્રીજી કોણ છે? અહીંયા કોના દર્શન થાય છે એ બોલો પહેલા. ત્રીજા પિક્ચરમાં માતા દેવકી ના નહીં. ભગવાન છે અને પાછળ જે તે વ્યાસ મુનિ છે. હા, ઉત્તરા છે. અને એમાં સુખદેવ ગોસ્વામી છે જે બહાર નહોતા આવતા. ભગવાન આવીને એમને કીધું કે એમને સુખદેવજી ના માયા. યસ, હરાપ્રિયા માતાજી જો આપણને કહી રહ્યા છે. સુખદેવ ગોસ્વામી ઓલરેડી મુક્તાત્મા છે. એ તો જન્મ લેવા તૈયાર જ નહોતા. અરે હું નહીં આવું અહીંયા ભૌતિક જગતમાં. અરે પ્રકૃતિના ગુણોમાં હું ફસાઈ જઈશ, મને નથી આવવું. જન્મ લેવા તૈયાર નહોતા. 16 વર્ષ થઈ ગયા. વેદ વ્યાસજી આવે છે, ભગવાનને બોલાવી આવે છે. ભગવાન આવ્યા છે સમજાવવા માટે અને એમને અશ્યોરન્સ આપે છે કે તારા ઉપર કામ નહીં કરે માયાદેવી. ત્યારે જન્મ લેવા તૈયાર થાય છે સુખદેવ ગોસ્વામીજી. તો સુખદેવ ગોસ્વામીજી કઈ શ્રેણીમાં આવે બોલો તો? પુણ્યાત્મા. પુણ્યાત્મા કયું હતું? પુણ્યાત્મા જ છે 4 ચારો. આર્ત, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની. આ 4 માંથી કઈ શ્રેણી છે? જ્ઞાની. જ્ઞાની, યસ. ચોથા પિક્ચરમાં કઈ ઘટના છે? ચલો બોલો ફટાફટ. ભાગવતમ સાંભળે છે રાજા પરીક્ષિત અને એ સૌનકાદિ મુનિ. એ ઘટના છે માતાજી. જી જી, ધન્યવાદ કોમલાની માતાજી. તો શ્રીમદ ભાગવતમ નું જ્ઞાન અપાઈ રહ્યું છે સુખદેવ ગોસ્વામીજી દ્વારા અને પરીક્ષિત મહારાજ બેઠા છે. પરીક્ષિત બેઠા છે ગંગા. બોલો કઈ કેટેગરી છે પરીક્ષિત મહારાજ વાળી?
જિજ્ઞાસુ. જિજ્ઞાસુ. જાણવા માટે. હા, નીચેના પિક્ચરમાં બોલો કોણ છે પહેલા? રામ છે, હનુમાન છે, સુગ્રીવ છે. પહેલો પિક્ચર. ધ્રુવ મહારાજ. ના, એ ધ્રુવ તો મહારાજ કઈ શ્રેણીમાં આવે છે? અર્થાર્થી. હા, નહીં. પહેલા જ્ઞાનીમાં અર્થાર્થી હતા અને પછી જ્ઞાની. હા, અને જ્ઞાની આવે. બાજુમાં જે પિક્ચર છે કોણ કોણ છે અહીંયા? પ્રભુ રામ, શ્રી રામ. હનુમાનજી, સુગ્રીવ. હા, લક્ષ્મણજી છે, સુગ્રીવજી સાથે હનુમાનજી મળવા માટે લઈ આવ્યા છે. હનુમાનજીના શરણે જે કોઈ જાય તો એને પ્રભુ શ્રી રામથી મળાવી દેવાનું કામ કરે છે. તો અહીંયા થઈ રહ્યું છે, એક સંધિ થઈ રહી છે. તો કઈ કેટેગરી કઈ આવે બોલો? જિજ્ઞાસુ. નહીં, જ્ઞાન. અર્થાર્થી. એમનું બલી જે એમનો ભાઈ હતું, એમને બાલી જે બધું લઈ લીધું હતું, પ્રાપ્ત કરવું હતું ને સુગ્રીવજીને બધું. એના માટે રામ પ્રભુ શ્રી રામ સાથે જે ડીલ કરી રહ્યા છે, સંધિ કરી રહ્યા છે, તો એ અર્થાર્થી કેટેગરીમાં સુગ્રીવજી છે. ચલો લાસ્ટ પિક્ચર. એ મને ખબર. એ બંને ખબર. હરે કૃષ્ણ એ આવશે જ્ઞાનીમાં. મુનિ ને ઋષિ મુનિઓ. નૈમિષારણ્ય. નૈમિષારણ્યમાં કેટલા ઋષિ મુનિઓ છે બોલો તો? શૌનક આદિ કેટલા ઋષિ મુનિઓ છે? 88,000. 88,000 ઋષિ મુનિઓ જ્ઞાન લઈ રહ્યા છે. કોની પાસેથી લઈ રહ્યા છે? કોની પાસેથી લઈ રહ્યા છે શૌનક આદિ ઋષિ મુનિ? બોલો બોલો બોલો. ખબર મને તો. સંભળાયું નહીં મને કોઈ બોલો. સુત ગોસ્વામીજી સુખદેવ ગોસ્વામી. સુત ગોસ્વામી પાસેથી શ્રીમદ ભાગવતમનું જ્ઞાન લઈ રહ્યા છે. તો બધા જ્ઞાની કેટેગરીમાં છે. જિજ્ઞાસુ અને જ્ઞાન આપવા વાળા જ્ઞાની. તો ધ્રુવ મહારાજ વિશે આપણે કીધું કે પહેલા અર્થાર્થી પછી જ્ઞાનીનો આને સમજવા શોર્ટમાં સ્ટોરી લઈ. ખૂબ મોટો પ્રસંગ છે આમ તો ધ્રુવ મહારાજનું ચરિત્ર. તો રાજા ઉત્તાનપાદ ના પુત્ર, બે પત્નીઓ છે. બંને પત્નીઓ દ્વારા, એક છે સુરુચિ, એક સુનીતિ અને એક છે સુરુચિ. તો સુનીતિ દ્વારા જે પુત્ર છે એ છે પ્રહલાદ મહારાજ, અને સુરુચિ દ્વારા જે પુત્ર છે એ નાના પુત્ર જે અહીંયા જોવા મળે છે. એક વખત યુદ્ધથી ઘણા દિવસો પછી રહીને આવ્યા જ્યારે પિતાને જ્યારે જોયું, બાળકો જ્યારે પિતાને જોયે છે તો ખૂબ હર્ષિત થઈ જાય છે ને, અરે મારા પપ્પા આવી ગયા. અત્યારે પણ જોઈએ ડોરબેલ વાગીને ખબર પડે દિવસભર કામ કરીને પપ્પા ઘરે આવ્યા છે તો તરત જ બાળકો દોડતા જાય છે, પપ્પા આવી ગયા, હું દરવાજો ખોલીશ. સેમ વે અહીંયા જયારે પપ્પા આવી ગયા. કોણ પપ્પા? ઉત્તાનપાદ, મહારાજ ઉત્તાનપાદ. તો બંને બાળકો દોડીને જાય છે અને ભેટી પડી છે એમને. અને પછી જયારે પોતાના કક્ષમાં આવી ગયા, સિંહાસન ઉપર બેસી ગયા, અને એ સમયે નાના બાળકને જયારે ખોળામાં બેસાડી દીધું અને જયારે ધ્રુવ મહારાજે જોયું તો એમને પણ ઈચ્છા થઈ હું ખોળામાં બેસી જાઉં મારા પપ્પાના. અને જયારે બેસવા ગયા તો એની જે માતા હતી, સાવકી માતા, સ્ટેપ મધર સુરુચિ, એ કહેવાય ને કે આમ પુશ કરી દે છે, હટાવી દે છે ત્યાંથી, અને કહે છે કે અરે તારે ક્યારે આવી હિંમત ભવિષ્યમાં કરવાની નહીં. કઈ હિંમત? તો કહે છે કે ક્યારે પણ આ સિંહાસન ઉપર અથવા તો તારા પિતાના ગોદીમાં ખોળામાં બેસવાની તારે હિંમત કરવાની નહીં. તો તને આ જોઈતું હોય તો જા તું નારાયણના શરણે જા, એને પ્રાર્થના કર. શું પ્રાર્થના કરું? તેને પ્રાર્થના કર કે મારા કુખે તને જન્મ આપે તો જ તને આ અધિકાર મળશે, અધરવાઇઝ નહીં. ખૂબ દુઃખી થઈ ગયા ધ્રુવ મહારાજ. નાનકડા છે પણ ક્ષત્રિય છે, લોહી ઉકળી ગયું. પોતાની માતાને જઈને સંભળાવે છે, સુનીતિ માતાને ખૂબ રડે છે. અને માતા કહે છે કે એક વાત તો સાચી કીધી, નારાયણની શરણે જઈએ તો જ કંઈ સોલ્યુશન એનું થાય. તો નારાયણની શરણે જાતું. અને ધ્રુવ મહારાજ તો નાના એવા છે પણ નીકળી ગયા વનમાં જવા માટે, તપસ્યા કરવા માટે. નારદ મુનિ જયારે જોઈ છે તો એમને થાય છે કે આટલું નાનું બાળક છે, વનમાં શું કરશે, કેવી રીતે જીવનયાપન કરશે? તો એને સમજાવવા જાય છે કે અરે તું નહીં જતો વનમાં, હેરાન થઈ જઈશ, અરે નાનકડો બાળક છે તું. તો માનતા નથી ધ્રુવ મહારાજ. એક વખત નીકળી ગયા તો નીકળી ગયા. પછી તો કહે છે કે ના હું તો નહીં જાઉં. અને પછી છેલ્લે નારદજી એમને મંત્ર આપે છે. કયો મંત્ર આપે છે બોલો તો? અહીંયા મંત્ર આપી રહ્યા છે.
રોજ સવારે ઓમ બોલો છો કે નમો નહીં? ભગવતે ઓમ વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ. નમો ભગવતે ભગવતે વાસુદેવાય નમઃ. હમ. તો આ મંત્ર આપી રહ્યા છે અહીંયા નારદજી અને ધ્રુવ મહારાજ પછી જાય છે. 6 મહિના માત્રમાં ભગવત દર્શન થઈ ગયા, ભગવત પ્રાપ્તિ થઈ ગઈ એમને. કારણ કે તપ જે કર્યું, જે નિષ્ઠા, જે શ્રદ્ધા ને તપ, એક એક વસ્તુ છોડીને વ્રત કરતા રહ્યા. પહેલા કહેવાય કે ફળ ખાઈને પહેલા મહિનામાં, બીજા મહિનામાં પાંદડા ખાઈને, ત્રીજા મહિનામાં જલનું સેવન કરીને, ચોથા મહિનામાં શ્વાસ લઈને, પછી છેલ્લે મહિનામાં તો શ્વાસ લેવાનું એ બંધ કરી દે છે. અને બધી જગ્યાએ અહીંયા જોવા મળે છે પિક્ચરમાં. અને આટલું કઠોર તપ જોઈને બીજા જયારે શ્વાસ રોકીને તપ કરી રહ્યા હતા, તો બીજા ગ્રહોમાં જે દેવતાઓ છે એમનું શ્વાસ રૂંધાતું હતું. એ જઈને બ્રહ્માજીને કહે છે કે અરે બ્રહ્માજી કંઈક તો કરો. બ્રહ્માજી જઈને ભગવાનને પ્રાર્થના કરે છે કે ભગવાન, ધ્રુવ મહારાજ શ્વાસ રોકીને કરી રહ્યા છે તપસ્યા, એમને દર્શન વર્શન આપો. કોઈક અધૂરી રહી ગઈ હશે તપસ્યા, તો અમારું કંઈક પુણ્ય લઈ લો, પણ એમને તમે દર્શન આપો. ભગવાન કહે છે ટૂંક સમયમાં જ જવાનું છું. ભગવાન પહેલા સમક્ષ ઉભા રહ્યા, તો એમની ખબર નહોતી, તપમાં એટલા લીન હતા. તો ભગવાન હૃદયમાં દર્શન આપે છે એમને, અને હૃદયમાં દર્શન આપ્યા તો પણ આંખો ખોલતા નથી ધ્રુવ મહારાજ. આટલા સુંદર મનોહર દૃશ્ય દર્શન જ્યારે થઈ રહ્યા છે તો આંખો ખોલવા તૈયાર નથી. અને પછી ભગવાન એ ત્યાંથી ગાયબ થઈ જાય છે. એ દર્શન હટાવી લે છે, જ્યારે બંધ કરી દે છે તો પછી આંખો ખોલે છે કે ક્યાં ગયા ભગવાન જોવા, અને સામે જોઈએ છે તો ભગવાન સાક્ષાત ઉભા છે નારાયણ સ્વરૂપમાં. અને હવે એટલી ઈચ્છા થઈ છે ભગવાનનો આટલો રૂપ માધુર્ય જોઈને કે સ્તુતિ કરું, પણ કોઈ શબ્દ પ્રસ્ફુટિત થતા નથી. અને આમ પણ કહેવાય છે કે જેને આપણે પ્રેમ કરીએ ને, ખૂબ પ્રેમ કરીએ, તો એની સમક્ષ આપણે કઈ વાચા છે એ ત્યારે વાણી છે એ કહેવાય ને કે મૌન થઈ જાય છે, અને આંખો જ આપણી બોલવા લાગી જાય છે. ધ્રુવ મહારાજજી પણ અહીંયા બોલવામાં અસમર્થ છે. અને જયારે શંખ અડાડે છે એમના માથે ભગવાન, ત્યારે બધું જ જ્ઞાન એમના અંદર ડાઉનલોડ થઈ જાય. કહેવાય ને કે જ્ઞાન ડાઉનલોડ થઈ ગયું, પછી સરસ મજાની સ્તુતિ શ્રીમદ ભાગવતમાં ધ્રુવ મહારાજની જોવા મળે છે. પહેલા અર્થાર્થી હતા, અને અહીંયા ભગવાન કહે છે કંઈક માગ, તો કહે છે કે ના ના મને કઈ નથી જોઈતું. પણ ભગવાન કહે છે કે તે ઈચ્છા કરીને મારા શરણે આવ્યું, તારી ઈચ્છા હતી કે તારા પિતાજીથી પણ મોટું સામ્રાજ્ય તને મળે, બ્રહ્માજીથી મોટું સામ્રાજ્ય મળે જે પિતામહ છે, તો એના કરતા પણ મોટું તને હું લોક આપીશ. એવું લોક આપીશ કે શાશ્વત હશે, ક્યારે એનું પ્રલય સમય પણ એનું નાશ નહીં થાય. ધ્રુવ લોક આપી દે છે અને કહે છે કે ત્યાં હું તારી સાથે સદા રહીશ. એ ભગવાનને નું સાથ માંગીશ તો ભગવાન કહે છે ક્ષીરોદક્ષાઈ વિષ્ણુના રૂપમાં તારી સાથે સદા રહીશ. 5મા અધ્યાયમાં આપણે ચર્ચા કરી હતી ગોલોકચાર. તો ભગવાન કહે છે એ તો આપીશ તને, પણ અહીંયા તે ઈચ્છા કરી હતી ને બાળક, તો હું તને અહીંયા પણ 36,000 વર્ષનું રાજ્ય તારે ભોગવવાનું છે, રાજા બનીને. એવું નહીં કે 36,000 વર્ષ, ચલો હવે તો વૃદ્ધ થઈ ગયા, ચાલવામાં અસમર્થ છે, એવું નહીં. બધી જ ઇન્દ્રિયો સક્ષમ છે ને એવી રીતે રાજ્ય ભોગવ્યું 36,000 વર્ષો. કારણ કે કૃષ્ણ બધું આપી દે છે. કૃષ્ણને શરણે જઈએ ને તો ન માગે તો એ કૃષ્ણ બધું આપી દે છે. તો કૃષ્ણ આપી રહ્યા છે અહીંયા. પહેલા હતા અર્થાર્થીની કેટેગરીમાં, ને પછી આવ્યા જ્ઞાન. આમાંનો જે પૂર્ણ જ્ઞાની છે ભગવાન કહે છે સતત ભક્તિમાં તલ્લીન રહે છે, અને એ સર્વશ્રેષ્ઠ છે. શું કામ? કારણ કે તેને હું અત્યંત પ્રિય છું અને એ મને પ્રિય છે. કારણ કે જ્ઞાનીની બીજી કોઈ આશા નથી, કોઈ પોતાની અપેક્ષા નથી ભગવાનના પ્રેમ સિવાય, ભક્તિ સિવાય. એટલે કહે છે કે 4માં આ શ્રેષ્ઠ છે. તો આપણને લાગે કે અરે હું જ ભક્તિમાં આવું છું, આજુબાજુ જોવા જઈએ તો કોઈ ભક્તિમાં નથી જોવા મળી રહ્યા, તો આ શ્લોક યાદ કરવું. ભગવાન શું કહી રહ્યા છે? બહુ નામ જન્મ નામંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ. કે અનેક જન્મ જન્માંતરો પછી જે મનુષ્ય હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે હરે, હરે રામ 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 હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે રામ 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 હરે કૃષ્ણ હરે કૃષ્ણ. અનેક જન્મ જન્માંતરો પછી જે મનુષ્યને ખરેખર જ્ઞાન થાય છે. કયું જ્ઞાન? કે વાસુદેવ સર્વમિતિ, અરે સર્વ કારણો કારણ તો કૃષ્ણ જ છે. અને આ જાણીને શું કરે છે? તો જ્ઞાનવાન મામ પ્રપદ્યતે, આવું જ્ઞાન પ્રાપ્ત કરીને મારે શરણે આવી જાય છે. તો આવા વ્યક્તિને ભગવાન મહાત્મા કહી રહ્યા છે. અરે આવો મહાત્મા તો દુર્લભ છે. આપણે તો કોઈની પણ આગળ મહાત્મા શબ્દ લગાવી દઈએ. તો ભગવાન કોને મહાત્મા કહી રહ્યા છે આ સમજવું ખૂબ મહત્વનું છે. જે ભગવાનને શરણાગત છે ભગવાન એને મહાત્મા કહી રહ્યા છે. કોઈ ભક્તિમાં નથી આવી રહ્યું આજુબાજુ, તો જાણો, સમજો કે એના બહુનામ જન્મ નામંતે હજી થવાના બાકી છે.
અનેક જન્મોના પુણ્ય ઉદય થાય ને તો કૃષ્ણની ભક્તિ પ્રાપ્ત થાય છે. તો મને પૂર્ણ રીતે નહીં જાણનારા બુદ્ધિ મનુષ્યો શું માને છે કે હું પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર પહેલા શું હતું, નિરાકાર, ને હવે આકાર ગ્રહણ કર્યું છે. તો અલ્પ જ્ઞાનને કારણે થઈ રહ્યું છે. એમની પાસે જે અલ્પ જ્ઞાન છે આના લીધે એ મારા અવિનાશી અને સર્વોપરી મારી પ્રકૃતિને નથી જાણી શકતા. તો લોજિકલી પણ આ વાતનો કોઈ અર્થ રહેતો નથી. આવી કોઈ વસ્તુ છે કે જે આપણે કહીએ કે પહેલા નિરાકાર હતી ને પછી કોઈ આકાર બની ગયું. આપણે કહીશું આ સોફા છે અમારા ઘરમાં, એ તો પહેલા તો આકાર નહોતું, પછી એક આકાર મળ્યો. અરે પહેલા આકાર નહોતું પરંતુ લોગના રૂપમાં તો હતું, લાકડાના સ્વરૂપમાં તો હતું ને. કોઈ તો આકાર હોય જ છે ને. એવું નથી કે પહેલા નિરાકાર છે ને પછી આકાર આવી ગયું. એવું લોજિકલી પણ પોસિબલ નથી, પણ અલ્પ બુદ્ધિના લીધે થાય છે. નાહમ પ્રકાશ સર્વસ્ય યોગમાયા સમાવૃત મૂઢો અયમ નાભિ જાનાતિ લોકો મામ અજમમ અવ્યયમ. તો હું ક્યારે પણ મૂર્ખ લોકો અને અલ્પ બુદ્ધિવાળા સમક્ષ પ્રકટ થતો નથી. કોની સમક્ષ પ્રકટ થવું? ઘણા લોકોને ત્યારે કૃષ્ણ છે, આપણે કહીએ હા છે. અરે છે તો મારી સામે પ્રકટ થાય. અરે કૃષ્ણે પોતાના આ રાઇટ્સ જે છે કોની સામે આવશે કોની સામે નહીં આવે આ બધા જ રાઇટ્સ રિઝર્વ રાખ્યા છે પોતાની પાસે. કૃષ્ણએ કોઈને આપેલા નથી. તમે ડિસાઈડ નહીં કરી શકો કે કૃષ્ણ ક્યારે આવવા જોઈએ. તમે બોલાવી રહ્યા છો ને કૃષ્ણ તમારી સમક્ષ આમ પ્રકટ થઈ જાય. બધા ઓલ રાઇટ્સ રિઝર્વ. અહીંયા કૃષ્ણ પાસે પોતાના પાસે જ આ રાઇટ્સ રિઝર્વ છે. તો કૃષ્ણ કોની સમક્ષ પ્રકટ થશે કોની સમક્ષ નહીં કૃષ્ણ પોતે ડિસાઈડ કરશે. એ સ્વતંત્ર છે. તો કૃષ્ણ કહી રહ્યા છે કે હું કોઈ કદી પણ આ અલ્પ બુદ્ધિ વાળા સમક્ષ અથવા તો જે મૂર્ખ છે એમની સમક્ષ પ્રકટ થતો નથી. એક પડદો આવી જાય છે. કયો પડદો? ભગવાન કહે છે યોગ માયા સમાવૃત. યોગ માયાનો એક પડદો આવી જાય છે. તમે તમારા અલગ અલગ યોગ પદ્ધતિ દ્વારા જઈને તમે આ જે માયાદેવી છે એના પડદાને હટાવી શકો છો. તો બ્રહ્મ સુધી પહોંચી શકો, તેજ સુધી પહોંચી શકો. પણ મૂળ રૂપમાં કૃષ્ણ સુધી પહોંચી શકીશો નહીં. ક્યારે પહોંચી શકશો? જ્યારે આ યોગ માયાનો પડદો હટી જશે ત્યારે જ કૃષ્ણના દર્શન થશે. અને એ ક્યારે હટશે? જ્યારે આપણે ભક્તિ માર્ગ પર આવીશું. આના સિવાય બીજો કોઈ રસ્તો છે જ નહીં. તો હે અર્જુન, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે હું જે કંઈ ભૂતકાળમાં થયેલું છે, જે વર્તમાનમાં થઈ રહ્યું છે અથવા જે કંઈ થવાનું છે બધું જ જાણું છું. અને હું સર્વ જીવોને જાણું છું, પરંતુ એ મને કોઈ પણ જાણતું નથી. આપણે જ કૃષ્ણથી આવી રહ્યા છે તો કૃષ્ણ વિશે આપણે જાણતા નથી. શું કામ નથી જાણતા? તો આપણે કૃષ્ણથી આવ્યા છીએ એટલે પણ. અને બીજું એ તો કૃષ્ણ મૂળ આપણા હૃદયમાં છે પરમાત્મા સ્વરૂપમાં, પરંતુ મૂળ રૂપમાં તો પોતાના ધામમાં છે. તો કૃષ્ણ સર્વજ્ઞ છે, આપણે નથી. આપણે મહામાયાના અંતર્ગત છે ને. તો આ માયાને લીધે આપણી બુદ્ધિ જ ભ્રષ્ટ થયેલી છે. આપણે ક્યારે આપણે પોતાને જ નથી જાણી શકતા સારી રીતે. આત્મા સ્વરૂપમાં આપણે કઈ ખબર છે મને. અરે કીધું ને, ખબર કરવું અલગ વાત છે, જુદી વાત છે. આત્મસાત કરવું, પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ કરવું અલગ વાત થઈ ગઈ. આપણે આત્મા સ્વરૂપમાં પોતાને જ નથી જાણતા તો પરમાત્માને ક્યારે જાણીશું? તો દ્વૈત ભ્રમણામાંથી ક્યારે મુક્ત થઈ શકાય? જ્યારે કૃષ્ણના શરણે જઈએ ત્યારે. તો જે મનુષ્ય પૂર્વ જન્મમાં તથા આ જન્મમાં પુણ્ય કાર્યો કર્યા છે અને જેમના પાપ કર્મો સમૂળગા નષ્ટ થયા છે, તો આવા જ વ્યક્તિ મોહથી, મોહના દ્વંદ્વથી મુક્ત થઈ જાય છે અને મારી સેવામાં દૃઢ નિશ્ચયપૂર્વક પરોવાઈ જાય છે. ભગવાનની સેવા જો તમને મળી છે, ભગવાનની કૃપા જાણો. સહેલાઈથી મળતી નથી, દરેકને મળતી નથી. કૃષ્ણની કૃપા જેના ઉપર થાય છે ને એને જ ભગવાનની સેવા કરવાનો અવસર કૃષ્ણ આપે છે. અને એમની કૃપા હોય તો જ આપણે એ સેવા પણ કરી શકાય, અધરવાઇઝ નહીં. તો હે બુદ્ધિશાળી મનુષ્યો, જરા તથા મરણમાંથી મુક્ત થવા જે મનુષ્યો પ્રયત્નશીલ રહે છે તેઓ મારી ભક્તિનો આશ્રય ગ્રહણ કરે છે અને તેઓ વસ્તુતઃ બ્રહ્મ છે, કારણ કે તેઓ દિવ્ય કર્મો વિશે પૂર્ણપણે જાણે છે. ને જે મનુષ્ય મને પરમેશ્વરને મારી પૂર્ણ ચેતનામાં રહીને મને જગતનો, દેવોનો અને યજ્ઞની સર્વ પદ્ધતિઓનો નિયામક જાણે છે, તેઓ પોતાના મૃત્યુ સમય પ્રયાણ કાલે અપી પણ મને ભગવાન તરીકે જાણી તથા સમજી શકે છે. અને હવે અર્જુનજી આ શ્લોક નંબર 29 અને 30 માંથી શબ્દો પકડીને આવતીકાલનો જે અધ્યાય છે એની શરૂઆત કરવાના છે, પ્રશ્નો પૂછીને. આની સાથે 7મો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ નામક અધ્યાય પૂર્ણ થાય છે અને હું મારી વાણીને વિરામ આપું છું. તમારા બધા જ વૈષ્ણવ વૃંદનો વૈષ્ણવ પ્રણામ મંત્ર દ્વારા આભાર વ્યક્ત કરી. વાંછા કલ્પતરુર્ભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમઃ.
हरे कृष्णा जय कृष्ण हरे कृष्ण कृष्ण हरे कृष्ण हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे कृष्ण। हरे कृष्णा हरे कृष्ण माताजी। हरे कृष्णा हरे कृष्ण माता जी। हरे कृष्ण रेकॉर्डिंग माता स्टॉप जी। करी हरे कृष्ण माताजी। કૃષ્ણ